હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો જીવનમાં આગળ વધીએ એક નવા ચેપ્ટર સાથે. ચેપ્ટર 2 સુરેખપથ પર ગતિ સ્ટાન્ડર્ડ 11. આજે આપણે કયા ટોપિક્સ ભણવાના છે એ પણ જોઈ લઈએ. તો ગતિ અને તેના પ્રકારો, ત્યાર પછી વાત કરીશું કણની સંકલ્પનાની, નિર્દેશ ફ્રેમ તેના પ્રકારો, સ્થાન સ્થાનાંતર પથ લંબાઈ અને કેટલાક બેઝિક એમસીક્યુ આપણે સોલ્વ કરીશું. ખરું કે નહીં? હવે ધ્યાન રાખો કે અત્યાર સુધી તમે ચેપ્ટર 1 જે ભણ્યા એ તો માત્ર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ખરું બેઝિક મેથ્સ વાપરીને આપણે શીખ્યા. એમાં કંઈ ફિઝિક્સના એટલા બધા નિયમો લાગુ પાડવાના નહોતા હતા. પણ હવે ધ્યાન રાખો, ઓરિજિનલ ફિઝિક્સ હવે આ ચેપ્ટરથી સ્ટાર્ટ થાય છે. તમારું ચેપ્ટર 2, 3, 4, 5, 6, 7 આ જે છે એ ફિઝિક્સનો બેઝ છે. તમારા 11, 12 સાયન્સ, ઇવન તમે એન્જિનિયરિંગમાં જે ભણવાના છો એનો પણ આ એક બેઝ છે. બરાબર છે? એટલે બિલકુલ કોન્સન્ટ્રેશન સાથે પાયો મજબૂત બનાવવાનો. જો કોઈ ટોપિક જોતા હો, ખબર ના પડે તો એને રિપીટ કરો, જોવો, વિચારો અને મગજમાં ફિટ કરો. પરફેક્ટ કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ આવડશે. ફિઝિક્સ શીખવાનો એકમાત્ર ઉપાય દરેક વસ્તુને છેવટ સુધી સમજવી, એના વિશેના બધા જ ફંડામેન્ટલ આપણા ક્લિયર હોવા જોઈએ તો જ આપણને આગળ ફિઝિક્સ ઇઝી લાગશે. જો ના કરી શક્યા તો ફિઝિક્સ જેટલો ખતરનાક સબ્જેક્ટ કોઈ નથી, અને જો સમજી ગયા તો ફિઝિક્સ જેટલો ઇઝી સબ્જેક્ટ કોઈ નથી. ખરું કે નહીં? એટલે જ્યારે પણ ટોપિક ચાલે તમારું ધ્યાન બિલકુલ ને બિલકુલ બોર્ડ ઉપર હોવું જોઈએ. દરેકે દરેક ઘટનાને તમારી આજુબાજુ બનતી ઘટનાઓ સાથે સાંકળવાનો પ્રયત્ન કરો. બરાબર છે? ચાલો, બીજું, આ લેક્ચર તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા સ્કૂલમેટ્સ, તમારા રિલેટિવ્સ, ગામડે રહેતા અમુક તમારા કોન્ટેક્ટમાં હોય એવા છોકરા, એ બધાને આ લેક્ચરની લિંક મોકલીને શેર કરવાની. ખરું કે નહીં? કે જેથી એ પણ આનો લાભ લઈ શકે. ચાલો, ટાઈમ બગાડ્યા વગર સીધા જ આગળ વધીએ ચેપ્ટરમાં. શું નામ છે? સુરેખપથ પર ગતિ. વાંચો ધ્યાનથી. ભાઈ, સૌથી પહેલા શું ગતિ કોને કહેવાય? ગતિ આપણા ગતિને ઇંગ્લિશમાં શું કહીશું? મોશન. તો ભાઈ, મોશન કોને કહેવાય? ગતિ કોને કહેવાય? તો યાદ રાખો, ગતિ એક શું છે? ભાઈ, ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ ખ્યાલ. સાપેક્ષ ખ્યાલ એટલે શું? કે ભાઈ, ગતિની ચર્ચા કરવા જઈએ ત્યારે સૌથી પહેલા તો ગતિ કોની સાપેક્ષે થાય છે એ ચોખવટ કરવી અનિવાર્ય છે. એક ઉદાહરણ સમજાવું તમને કે માની લો કે તમે રોડ ઉપર ઊભા છો, તમારો ફ્રેન્ડ કારમાં બેસીને જાય છે, એના હાથમાં એક બુક છે અને એ બુક વાંચતો વાંચતો જાય છે. તો તમે રોડ ઉપર ઊભા છો, અવલોકનકાર તમે છો, તો તમારી સાપેક્ષે જ્યારે કહેવામાં આવે તો કાર ગતિ કરે છે. તમારો ફ્રેન્ડ એ પણ ગતિ કરે છે, એના હાથમાં જે બુક રહેલી છે એ પણ ગતિ કરે છે. પણ એ જ વસ્તુ તમારો ફ્રેન્ડ અવલોકન કરે છે તો તમારા ફ્રેન્ડ માટે એના હાથમાં રહેલી બુક સ્થિર છે. ખરું કે નહીં? તમારા ફ્રેન્ડ માટે કાર સ્થિર છે. ખરું કે નહીં? પણ તમારા ફ્રેન્ડ માટે તમે ગતિમાં છો. તમારો ફ્રેન્ડ આગળ જતો હોય તો એના માટે તમે પાછળ જતા હશો. હું એવું કહું કે આપણા માટે પૃથ્વી ઉપર બે સ્થિર પદાર્થો એકબીજાની સાપેક્ષે સ્થિર છે, પણ એ જ વસ્તુ ચંદ્રની સાપેક્ષે માપવામાં આવે અથવા તો પૃથ્વીની સાપેક્ષે ચંદ્રની કોઈ વસ્તુ માપવામાં આવે તો એ બધા ગતિ કરે છે. બરોબર છે? એટલે બ્રહ્માંડમાં કશું સ્થિર નથી. તમે કોની સાપેક્ષે માપો છો એ પ્રમાણે એની ગતિનું અવલોકન થઈ શકે. એટલે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. આપણે કોની સાપેક્ષે અવલોકન કરીશું એ અતિ મહત્વનું છે. તો સૌથી પહેલા તો વ્યાખ્યા આપીએ કે ગતિ કોને કહેવાય. તો ભાઈ, ગતિ કોને કહેવાય? કે જો વ્યાખ્યા લખી છે, જ્યારે કોઈ પદાર્થ અન્ય પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન સતત બદલતો હોય ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. બહુ જ અગત્યની શરત કે પદાર્થ પોતાનું સ્થાન સતત બદલતો હોય ત્યારે એ પદાર્થ બીજા પદાર્થ જેની સાપેક્ષે અવલોકન કરીએ છીએ એની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. આ બેઝિક વ્યાખ્યા આપણે આપી શકીએ ગતિની. ચાલો, તો પછી ગતિના પ્રકારો કેટલા? ભાઈ, ગતિના મુખ્ય 3 પ્રકારો છે. વાંચી લઈએ કયા કયા. એક સ્થાનાંતરણ ગતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સલેટરી મોશન. બીજું છે ચાક ગતિ, જેને કહેવાય રોટેશનલ મોશન. અને થર્ડ દોલન ગતિ, જેને કહીશું ઓસિલેટરી મોશન. આપણે કાળક્રમે બધી ગતિઓ શીખવાના છીએ. એમાં સૌથી પહેલી શરૂઆત કરીશું સ્થાનાંતરણ ગતિ. સ્થાનાંતરણ એટલે રેખીય ગતિ શબ્દ વાપરવો યોગ્ય નથી, એટલા માટે મેં સ્થાનાંતરણ શબ્દ વાપર્યો. બરાબર છે? તો સ્થાનાંતરણ ગતિ કોને કહેવાય? તો માની લો કે આ પેન છે એ રેખીય ગતિ કરે છે. તો આ પેનની ગતિ, જેના સ્થાનમાં જે એક ફેરફાર થઈ રહ્યો છે, ખરું, તો આને સ્થાનાંતરણ ગતિ કહેવાય. આ રેખીય ગતિ છે. માની લો કે કોઈ પદાર્થ આમ વક્ર માર્ગે ગતિ કરે છે તો એની ગતિ પણ સ્થાનાંતરણ ગતિ જ કહેવાય.
એક પેન આ રીતે ગતિ કરે છે આમ, તો આ પેનની ગતિ કઈ? ચાક ગતિ? ના ભાઈ, આ પેનની ગતિ એ પણ સ્થાનાંતરણ ગતિ જ છે. કોઈ કે ના સર આ તો ચાક ગતિ કહેવાય. ના, ચાક ગતિ એના ના કહેવાય, ધ્યાન રાખજો. આ પેન આ રીતે સ્ટ્રેટ લાઇનમાં ગતિ કરે, અથવા કોઈ વક્ર માર્ગે ગતિ કરે, અથવા તો આ રીતે વર્તુળ માર્ગે ગતિ કરે, તો એની ગતિ એ સ્થાનાંતરણ ગતિનો જ એક ભાગ છે, જે આપણે હમણાં સમજીશું. તો ચાક ગતિ કોને કહેવાય? તો માની લો કે આ પેન આમ ગતિ ના કરતી હોય, પણ કોઈ બિંદુને અનુલક્ષીને ગતિ કરતી હોય આ રીતે, તો એની આ જે ગતિ છે એ કઈ ગતિ કહેવાય? ચાક ગતિ કહેવાય. આ ચેપ્ટર તમારા છઠ્ઠામાં આવશે ત્યારે આપણે ડિટેલમાં સમજીશું, બરોબર છે. અને છેલ્લી છે કઈ? દોલન ગતિ. ભાઈ દોલન ગતિ કોને કહેવાય? તો જ્યારે કોઈ પદાર્થ પોતાના મધ્યમાં સ્થાનની આજુબાજુ ઉપર નીચે કે આગળ પાછળ દોલન ગતિ કરતો હોય, પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય, તો એને દોલન ગતિ કહેવાય. જેમ કે સાદું લોલક, લોલકનો ગોળો લટકે છે, આપણે એને એક બાજુ સ્થાનાંતર આપીને છોડી દઈએ તો શું થશે? આ રીતે ગતિ કર્યા કરશે. તો એ પ્રકારની ગતિ એક દોલન ગતિ કહેવાય. સ્પ્રિંગના નીચે એક પદાર્થ લટકે છે, આપણે એને ધક્કો મારીને થોડું સ્થાનાંતર આપીને છોડી દઈએ તો એ આ રીતે દોલન ગતિ કર્યા કરશે, ખરું કે નહીં? તો ગતિના મુખ્ય 3 પ્રકારો: સ્થાનાંતરણ ગતિ, ચાક ગતિ અને દોલન ગતિ છે, ખરું? ચાલો, સ્થાનાંતરણ ગતિમાં પણ આપણે ભાગ પાડીશું. કયા ભાઈ? એક પારિમાણિક ગતિ, એક પારિમાણિક ગતિ, જે આપણે ચેપ્ટર આ ભણવાના છીએ, ચેપ્ટર તમારું 2, જેને કહીશું સુરેખ પથ પર ગતિ. કયું ભાઈ? એક પરિમાણમાં થતી ગતિ એ સુરેખ પથ પર ગતિ છે. બીજી કઈ છે? બીજી છે દ્વિપરિમાણિક ગતિ. દ્વિપરિમાણિક ગતિ આ જે કહેવાય એ તમારી સમતલમાં થતી ગતિ છે. હમણાં બધા કોન્સેપ્ટ ક્લિયર કરીએ કે સમતલ કોને કહેવાય, અક્ષ કોને કહેવાય, અવકાશ કોને કહેવાય. અને ત્રીજી છે અવકાશીય ગતિ, અથવા તો એને કહીશું ત્રિપરિમાણીય ગતિ. ત્રિપરમાણવિક ગતિ અથવા ત્રિપરિમાણીય ગતિ, એને અવકાશીય ગતિ તરીકે પણ લઈ શકો છો, ખરું કે નહીં? તો સ્થાનાંતર ગતિના મુખ્યત્વે 3 ભાગ: એક પરિમાણિક, દ્વિપરિમાણિક, ત્રિપરિમાણિક ગતિ. ચાક ગતિ એ પણ આપણે આગળ સમજીશું, બરોબર છે. દોલન ગતિ એ પણ આપણે આગળ સમજીશું. અત્યારે એને પેન્ડિંગ રાખીએ, જ્યારે એના ચેપ્ટર આવશે ત્યારે આપણે ડિટેલમાં એને ખોલીને બેસીશું. ચાલો, ક્લિયર થઈ ગયું? તો ગતિ કોને કહેવાય? કે જ્યારે પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન સતત બદલતો હોય તો એ એની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. ગતિના પ્રકારો 3: સ્થાનાંતર, ચાક અને દોલન ગતિ. આગળ વધીએ. મિકેનિક્સ. ભાઈ મિકેનિક્સ શું છે? તો ગતિનો અભ્યાસ કરતી શાખા. ગતિનો અભ્યાસ કરતી શાખા, ફિઝિક્સની જે બ્રાન્ચમાં ગતિનો અભ્યાસ કરવામાં આવે એને મિકેનિક્સ કહેવાય. એનું ગુજરાતી નામ છે યંત્રશાસ્ત્ર. શું નામ છે? યંત્રશાસ્ત્ર. તો મિકેનિક્સના જનરલી 2 પ્રકાર છે. એક પ્રકાર છે કાઇનેમેટિક્સ. શું છે? એક પ્રકાર છે એનો કાઇનેમેટિક્સ. અને બીજો છે એનો ડાયનેમિક્સ. ધ્યાન રાખો, આને શું કહેવાય? કાઇનેમેટિક્સ, અને આને કહેવાય ડાયનેમિક્સ. આ બંનેને ભેગા થઈને શું કહેવાય? મિકેનિક્સ કહેવાય. તો કાઇનેમેટિક્સ કોને કહેવાય? કે ભાઈ ગતિની ચર્ચા, ગતિનો અભ્યાસ, અભ્યાસ એટલે કે ચર્ચા, ગતિનો અભ્યાસ અથવા ચર્ચા, તે માટે જવાબદાર કારણોની ચિંતા કર્યા વગર કરવામાં આવે. કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે. એનો મતલબ કે શુદ્ધ ગતિશાસ્ત્ર. પદાર્થ ગતિ કરે છે, પણ કેમ ગતિ કરે છે, કયા પરિબળો છે, એના ઉપર બળો કયા લાગે છે, પદાર્થના ગુણધર્મો કયા છે, એ કશાની ચિંતા કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર ગતિની અભ્યાસ જ કરવાનો હોય, એને આપણે કહીશું કાઇનેમેટિક્સ. પણ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિનો અભ્યાસ કરીશું, પણ ગતિ માટે જવાબદાર કારણો પ્લસ પદાર્થના ગુણધર્મો, પ્લસ કોણ? પદાર્થના ગુણધર્મો, આના સહિત અભ્યાસ કરવામાં આવે એને કહેવાય
ડાયનેમિક્સ. ક્લિયર થઈ ગયું? તો આપણા મગજમાં બેઝિક આટલું તો ક્લિયર હોવું જોઈએ, બરાબર? જેનું ભણવાનું છે તે શાખા કઈ એટલો તો ખ્યાલ હોવો જોઈએ. તો મિકેનિક્સ એટલે ગતિનો અભ્યાસ કરતી શાખા, જેને યંત્રશાસ્ત્ર કહીશું. એમાં કાઇનેમેટિક્સ શું? માત્ર ગતિનો અભ્યાસ, એના માટે જવાબદાર કારણોની ચિંતા કર્યા સિવાય, તો એને કહીશું કાઇનેમેટિક્સ. અને કારણો તેમજ પદાર્થના ગુણધર્મો સહિત ચર્ચા કરવામાં આવે તો એને ડાયનેમિક્સ કહેવાય. ખરું? ચાલો આગળ. હવે કણની ગતિનો અભ્યાસ કરવો છે, પણ એ માટે એક અગત્યની સંકલ્પના છે, જેને કહીશું કણની સંકલ્પના. ભાઈ કણ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય પાર્ટિકલ. કણને શું કહીશું? પાર્ટિકલ. તો કણ એટલે શું? ભાઈ કણ એટલે દળ ધરાવતો, કણ એટલે દળ ધરાવતો કેવો પદાર્થ? બિંદુવત પદાર્થ. યાદ રાખજો, જેને દળ હોય પણ પરિમાણ ન હોય, જેને દળ હોય પણ પરિમાણ ન હોય, આવો કોઈ પદાર્થ શક્ય બને? એટલે સમજો હું શું કહેવા માંગુ છું કે દળ એટલે શું? ભાઈ દળ એટલે આપણે ભણી ગયા કદ ગુણ્યા ઘનતા. દળ એટલે શું? કદ ગુણ્યા ઘનતા. કદ તરીકે પદાર્થને જો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય, ત્રિજ્યા હોય, પણ એવો પદાર્થ વિચારો કે જેને કોઈ કદ જ ના હોય. ખરું કે નહીં? એને પરિમાણ ના હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ કશું જ ના હોય, ખાલી એ દળ ધરાવતો હોઈ શકે, એવો કોઈ પદાર્થ વિચારો. વાસ્તવમાં આવો પદાર્થ શક્ય નથી. યાદ રાખો, વાસ્તવમાં આવો પદાર્થ શક્ય નથી. બરાબર છે? તેમ છતાં અમુક સંજોગોમાં પદાર્થને કણ તરીકે ગણી શકાય. ભાઈ પદાર્થ ગમે તેટલો મોટો કેમ ના હોય, એને આપણે કણ તરીકે લઈ શકીએ, એવા અમુક સંજોગો છે. તો કણ એટલે શું? ધ્યાન રાખો કે ગમે તેટલો મોટો પદાર્થ હોય, આપણે એને એક બિંદુવત પદાર્થ તરીકે જ લેવાનો છે, એક બિંદુવત કણ તરીકે જ લેવાનો છે. એક જ જગ્યાએ તમે ગમે તેટલું દળ મૂકી શકો, અબજો કિલોગ્રામથી ચાલુ કરી અને ઇલેક્ટ્રોનથી પણ એટલું દળ હોય એને પણ તમે એક જ પોઈન્ટે મૂકી શકો. તો કણ એટલે શું? દળ ધરાવતો બિંદુવત પદાર્થ. આવો કોઈ પદાર્થ વાસ્તવમાં હોય નહીં કે જેને દળ હોય પણ પરિમાણ ના હોય. ભાઈ પરિમાણ ના હોય તો કદ ના હોય, અને એવો વિશ્વમાં કોઈ પદાર્થ નથી કે જેને કદ હોય જ નહીં. ખરું કે નહીં? પણ છતાં પણ આપણે જ્યારે ગતિની ચર્ચા કરવા જઈશું ત્યારે અમુક સંજોગો એવા છે કે ગમે તેટલો મોટો પદાર્થ કેમ ના હોય, આપણે એને કણ તરીકે સ્વીકારી લઈશું. દાખલા તરીકે ભાઈ પહેલું છે સુરેખ ગતિ કરતા ઘન પદાર્થ માટે ને કણ ગણી શકાય. કેમ ગણી શકાય લખીશ નહીં, હું સમજાવીશ કે ભાઈ સુરેખ ગતિ કરતો ઘન પદાર્થ હોય, એના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે. સુરેખ ગતિ કરતા ઘન પદાર્થના બધા કણો સરખા સમયમાં સરખું અંતર કાપે. બરાબર છે? હું એમ કહું કે આ પેન છે, આ પેન સુરેખ માર્ગે ગતિ કરે છે, તો આપણે એવું વિચારી શકીએ કે આ પેનના આગળની જે ટોચ છે, આગળનો જે પોઈન્ટ છે, એણે 1 ફૂટ અંતર કાપ્યું, તો શું એના બધા કણોએ 1 ફૂટ અંતર જ કાપ્યું હશે? વિચારો. પેન જે છે એના આગળના કણે 1 ફૂટ અંતર કાપ્યું, તો શું બધા કણોએ પણ 1 ફૂટ અંતર જ કાપ્યું હશે? 100% સાચી વાત. કેમ? કારણ કે સુરેખ માર્ગે ગતિ કરે છે. તો આ પેન અહીંયાથી 1 ફૂટ અહીંયા આવી, તો એનો પાછળનો પોઈન્ટ ત્યાં એની ઓરિજિનલ પોઝિશનથી 1 ફૂટ આગળ આવ્યો છે. એક ટ્રેનની વાત કરીએ, એક ટ્રેન માની લો કે સીધી જ રેખામાં જાય છે, તો એનું એન્જિન 10 કિલોમીટર અંતર કાપે, તો શું એના બધા ડબ્બા પણ 10 કિલોમીટર જ અંતર કાપશે? 100%. હા કે ના? તો આપણે ટ્રેનના દરેક ડબ્બાની ગતિને અલગથી ચર્ચા કરવાની જરૂર નથી. આખી ટ્રેન ગમે તેટલી લાંબી કેમ ના હોય, પણ એ સુરેખ માર્ગે ગતિ કરે છે, એના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે છે. તો આખી ટ્રેનની ગતિની ચર્ચા કરવી હોય તો આખી ટ્રેનને કણ તરીકે લઈ શકીએ આપણે. ખરું કે નહીં? ક્લિયર થઈ ગયું દરેકના મગજમાં? તો એક કયો કિસ્સો છે કે જેમાં સુરેખ ગતિ કરતા ઘન પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે, એટલે એ પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ. અને બીજું, જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની
સરખામણીમાં તેમના પરિમાણો અવગણ્ય હોય, એટલે અવગણી શકાય તેટલા નાના હોય તે સંજોગોમાં બંને પદાર્થો ગમે તેટલા મોટા કેમ ના હોય એમને કણ તરીકે લઈ શકાય. ચાલો એક ઉદાહરણ આપું કે મારે ગણવું છે એક સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો મને ખબર છે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર F બરાબર G, સૂર્યનું દળ, પૃથ્વીનું દળ અને બંને વચ્ચેનું અંતર. આ એક સૂત્ર છે. પણ કોઈ હવે વિચારે કે સર અંતર ક્યાંથી ગણવું? અહીંથી અહીં સુધી ગણવું કે કેન્દ્રથી કેન્દ્ર ગણવું કે પાછળની સપાટીથી ગણવું? અરે ભાઈ, આ બે વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં હશે, ઘણું લાંબુ અંતર હશે, ખરું કે નહીં? 1.496 ગુણ્યા 1011 મીટર. પણ એની સાપેક્ષે પૃથ્વીની ત્રિજ્યા તમે માપશો તો 6400 કિલોમીટર જ થાય. તો અંતર ઘણું મોટું છે, પણ આપણા પદાર્થો ઘણા અંતર નહીં, પદાર્થો મોટા જ છે. સાપેક્ષ રીતે જોવા જઈએ તો પૃથ્વી ઉપરની સાપેક્ષે જોવા જઈએ તો સૂર્ય ઘણો મોટો કહેવાય. પૃથ્વી પરના કોઈ બે સ્થળોની સાપેક્ષમાં આખી પૃથ્વી ઘણી મોટી કહેવાય, ખરું કે નહીં? પણ એની વાત નથી થતી. અત્યારે શું કરીએ, સૂર્ય અને પૃથ્વી આ બંને વચ્ચે જે અંતર છે એની સાપેક્ષે પૃથ્વીનું અંતર, પૃથ્વીનો વ્યાસ, ત્રિજ્યા ઘણું નાનું કહેવાય. તો આખી પૃથ્વી ગમે તેટલી મોટી હોય, કોઈ ગ્રહ ગમે તેટલો મોટો હોય, આપણે એને કણ તરીકે લઈ શકીએ. તો બીજો મુદ્દો ક્યાં છે કે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં બંને પદાર્થોના પરિમાણો કેવા છે? અવગણ્ય છે. તો પદાર્થો ગમે તેટલા મોટા કેમ ના હોય, આપણે એને કણ તરીકે લઈ શકીએ છીએ, ખરું કે નહીં? તો આપણે કણની સંકલ્પના આપણે સમજ્યા. પાકો? તો આટલું ક્લિયર થવું જોઈએ. મિકેનિક્સ કોને કહેવાય અને કણની સંકલ્પના, એટલે કે કોઈ પણ પદાર્થને કણ તરીકે ક્યારે ગણી શકાય એ કણની સંકલ્પના કહેવાય. પાકો? ચાલો આગળ વધીએ. આટલાને જસ્ટ પહેલા સેવ કરી દઉં, પછી આગળ વધીએ. વાંચો ધ્યાનથી. શું છે ભાઈ? હવે નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ. ભાઈ નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? આપણે કોઈ પદાર્થની ગતિની ચર્ચા કરવી છે. હવે ધ્યાન રાખજો હા, તમને આખી અક્ષો શું છે, સમતલ શું છે, અવકાશ શું છે, આ બધું હું તમને સમજાવું છું. હવે તો સૌથી પહેલા તો નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? આપણે કોઈ પણ પદાર્થની ગતિની ચર્ચા કરવા જઈએ તો સૌથી અગત્યની વસ્તુ શું છે? સાપેક્ષ બિંદુ, કે કોની સાપેક્ષે અવલોકન કરવામાં આવે છે, ખરું કે નહીં? તો નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો વ્યાખ્યા આપીએ કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિથી અવલોકન કરે છે, જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે, તેને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ, અથવા તો એને રેફરન્સ ફ્રેમ ઇંગ્લિશમાં કહીશું આપણે, બરોબર છે? ધ્યાન રાખો, અહીંયા બે વસ્તુ ફિક્સ હોવી જોઈએ, એક તો સ્થળ અને બીજું પરિસ્થિતિ. તો જે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય. આ નિર્દેશ ફ્રેમ બહુ અગત્યનો ભાગ ભજવે કે કોઈ પણ એક વસ્તુનું અવલોકન બે અલગ અલગ અવલોકનકાર કરતા હોય. એક સિમ્પલ વસ્તુ વિચારો કે એક પેન છે, એનું અવલોકન આ બાજુ ઊભેલી એક વ્યક્તિ કરે છે અને એક અહીં ઊભેલી હું કરું છું અવલોકન, અને કઈ ઊભેલી વ્યક્તિ કરે છે. તો મારા માટે સપોઝ આ દિશામાં પેન છે, આ દિશાને હું દક્ષિણ દિશા કહી દઉં, અને આ માણસ માટે આ પૂર્વ દિશા છે. તો મારા માટે આ પેન દક્ષિણ દિશામાં થઈ ગઈ, પણ અહીંયા ઊભેલી વ્યક્તિ માટે એ પેન પૂર્વ દિશામાં થઈ ગઈ. એટલે અવલોકનકાર બદલાશે, ખરું ને? હું કહીશ તો એવું કહીશ કે ભાઈ પેન મારાથી 1 ફૂટ દૂર છે દક્ષિણ દિશામાં, અને આ વ્યક્તિ એવું કહેશે કે પેન મારાથી 1 ફૂટ દૂર છે પણ એ છે પૂર્વ દિશામાં. તો અવલોકનકાર તમારો બદલાઈ જશે, એ પ્રમાણે તમારા જે અવલોકનો છે એ પણ બદલાઈ જશે. એટલે સૌથી પહેલા તો તમે ગતિની ચર્ચા કરવા જઈ રહ્યા છો તો કોની સાપેક્ષે અવલોકન થાય એ અતિ મહત્વનું છે. એટલા માટે અવલોકનકાર જે છે એ પ્રમાણે શું નક્કી થાય? એની નિર્દેશ ફ્રેમ નક્કી થાય કે અવલોકનકાર કોણ છે? જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે એને આપણે નિર્દેશ ફ્રેમ કહીશું. એના જનરલી મુખ્ય બે પ્રકારો છે. એમાંથી એક પ્રકાર છે ઝડત્વીય નિર્દેશ ફ્રેમ. કઈ નિર્દેશ ફ્રેમ? ઝડત્વીય નિર્દેશ ફ્રેમ. અને બીજી છે અઝડત્વીય નિર્દેશ ફ્રેમ. અઝડત્વીય નિર્દેશ ફ્રેમ. ચાલો ઝડત્વીય, આને ઇંગ્લિશમાં કહેવાય ઇનર્શિયલ. શું કહેવાય? યાદ રાખજો બધા શબ્દો. ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ.
અને આને કહેવાય નોન ઇનર્શિયલ. નોન ઇનર્શિયલ ખરું. ચાલો, તો ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ કોને કહેવાય? તો અચળ વેગવાળી અથવા સ્થિર નિર્દેશ ફ્રેમને, અચળ વેગવાળી અથવા સ્થિર નિર્દેશ ફ્રેમ છે એને ઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. અને અઝડપીય કોને કહેવાય? તો પ્રવેગિત નિર્દેશ ફ્રેમ, જેમાં વેગ બદલાતો હોય, તો જેનો વેગ બદલાતો હોય એને શું કહીશું? પ્રવેગિત. ખરું ને? તમે ભણી ગયા છો 9મા ધોરણમાં, વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થયો એવું કહેવાય. તો પ્રવેગિત નિર્દેશ ફ્રેમ એને આપણે કહીશું શું ભાઈ? અઝડપીય નિર્દેશ ફ્રેમ. એક ઉદાહરણ લઈએ કે આપણે રોડ ઉપર ઊભા સ્થિર સ્થિતિમાંથી અવલોકન લઈએ છીએ, તો આપણે જ્યાં ઊભા છીએ એ નિર્દેશ ફ્રેમ ઝડપીય કહેવાશે. માની લો કે હું સુરેખ રેખા ઉપર ગતિ કરું છું, અચળ વેગથી. વેગ બદલાતો, મૂલ્ય પણ નથી બદલાતું, દિશા પણ નથી બદલાતી. સુરેખા ઉપર જઈ રહ્યા છીએ, ખરું કે નહીં? અને અવલોકન લઈએ છીએ, તો પણ એ ઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. પણ હું એક્ટિવા પર જતા અવલોકન લઉં છું, જોડે એક્સેલેટર પણ આપું છું, એટલે આપણી સ્પીડ, વેગ શું થતો જાય છે? વધતો જાય છે. વેગનું મૂલ્ય વધતું જાય છે, એટલે પ્રવેગિત એક્ટિવા કહેવાય. તો એ જે નિર્દેશ ફ્રેમ કહેવાય એ અઝડપીય કહેવાય. કોઈ વ્યક્તિ ચકડોળમાં બેઠા અવલોકન લે તો પણ એ અઝડપીય કહેવાય. કેમ? કારણ કે ચકડોળમાં પણ વેગની દિશા સતત બદલાતી હોય. ખરું? આપણે ચંદ્રનું અવલોકન લઈએ છીએ તો પણ એ અઝડપીય જ કહેવાય. કેમ? કારણ કે પૃથ્વી સૂર્યની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ફરે છે. એટલે તમે ક્યાં અવલોકન લેવા માંગો છો એ પ્રમાણે તમારી નિર્દેશ ફ્રેમ ઝડપીય છે કે અઝડપીય એ નક્કી થશે. પણ મુખ્ય આટલું ખબર હોવી જોઈએ, આ બધું એનસીઈઆરટી બુકમાં નથી, હા, ધ્યાન રાખજો. તો ઝડપીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? કે અચળ વેગવાળી ફ્રેમ હોય અથવા તો સ્થિર ફ્રેમ હોય, જેમાં પ્રવેગ ઉત્પન્ન ના થતો હોય. અને અઝડપીય કોને કહેવાય? કે જેમાં વેગમાં ફેરફાર થતો હોય, ક્યાં તો એ મૂલ્ય બદલાતું હોય, ક્યાં તો એ દિશા બદલાતી હોય, તો એને અઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. ખરું કે નહીં? અઝડપીય નિર્દેશ ફ્રેમનો અભ્યાસ આપણે ચેપ્ટર 4માં આગળ આવશે, ત્યારે વધારે ડિટેલ ચર્ચા કરીશું. એટલે અત્યારે તો આને અહીંયા સ્કીપ કરીએ. ચાલો, હવે આગળ વધીએ કે ભાઈ નિર્દેશ ફ્રેમ કેવી રીતે નક્કી કરવામાં આવે. તો ભાઈ ગતિનો અભ્યાસ કરવો છે. શું કરવો છે? ગતિનો અભ્યાસ. તો ગતિનો અભ્યાસ કરવા કોઈ પણ ક્ષણે શું જાણવું પડે? તો પદાર્થનું સ્થાન જાણવું પડે. તો મારે કોઈ પણ પદાર્થનું સ્થાન અવકાશમાં નિશ્ચિત કરવાનું છે. મગજમાં બધું વિચારો, બરોબર છે. મારે કોઈ પણ પદાર્થનું સ્થાન નિશ્ચિત કરવું છે. તો નિશ્ચિત કરવું પડે તો હું એવું કહી દઉં કે ભાઈ એક પદાર્થ મારાથી 5 મીટર દૂર આવેલો છે. એક પદાર્થ હું માની લો કે અવલોકન કરતા છું અને મારાથી 5 મીટર દૂર આવેલો છે. પણ કઈ બાજુ? 5 મીટર તો અહીં પણ હોઈ શકે, અહીં પણ હોઈ શકે, અહીં પણ હોઈ શકે, અને આ બાજુ પણ હોઈ શકે. તો એનું સ્થાન નિશ્ચિત ના કહેવાય. મારે કોઈ પદાર્થની ગતિનો અભ્યાસ કરવો હોય તો એનું કોઈ પણ ક્ષણે સ્થાન નિશ્ચિત મને અવલોકન થવું જોઈએ. એનું સ્થાનનું નિશ્ચિત અવલોકન થવું જોઈએ. તો શું કરીશું? તો નિર્દેશ ફ્રેમ નક્કી કરવાના આમ તો કોઈ ચોક્કસ નિયમો નથી, પણ જનરલી આપણે નિર્દેશ ફ્રેમ કેવી રીતે નક્કી કરીએ છીએ? તો નિર્દેશ ફ્રેમ નક્કી કરવા માટે અવલોકન કરતા જ્યાં હોય, યાદ રાખજો, અવલોકન કરતા જ્યાં હોય ત્યાં ઉગમ બિંદુ લેવામાં આવે. શું લેવામાં આવે? ઉગમ બિંદુ. અને ત્યાંથી પરસ્પર લંબ હોય તેવી 3 અક્ષો લેવામાં આવે. જરૂરી નથી કે એ 3 પરસ્પર લંબ જ હોય, પણ આપણને સરળતા પડે એટલા માટે આપણે નિર્દેશ ફ્રેમ કેવી રીતે પસંદ કરીએ છીએ કે એકબીજાને લંબ હોય એવી પરસ્પર 3 અક્ષો પસંદ કરવામાં આવે. હવે આ 3 અક્ષો કઈ? તો ચાલો સમજાવું અહીંયા તમને. કે માની લો કે આ જે છે એને આપણે એક્સ દિશા કહીશું, ધન એક્સ દિશા. આ જે દિશા કહીશું એ આપણી વાય દિશા થઈ ગઈ, અને આ દિશા થઈ ગઈ એ ઝેડ. આ સમજવાનો પ્રયત્ન કરજો તો તમને ખ્યાલ આવશે કે અવકાશ કોને કહેવાય, સમતલ કોને કહેવાય, આ બધું ક્લિયર હોવું જોઈએ. તો ગતિનો અભ્યાસ કરવા માટે પદાર્થનું સ્થાન જાણવું પડે. સ્થાન જાણવા માટે આપણે એક નિર્દેશ ફ્રેમ નક્કી કરવી છે. તો નિર્દેશ ફ્રેમ નક્કી કરવાનો કોઈ ચોક્કસ નિયમો નથી, પણ આપણે સરળતા ખાતર અવલોકનકાર કરતા જ્યાં ઊભો હોય ત્યાં તમારું ઉગમ બિંદુ, અને ત્યાંથી 3 અક્ષો એવી પસંદ કરવાની કે જે પરસ્પર કેવી હોય? જે પરસ્પર લંબ હોય. તો આ 3 અક્ષો પરસ્પર લંબ છે. તો જો હું બતાવું, આ મારો હાથ છે, ડાબો હાથ, આ મારો ખભો છે, એ ઉગમ બિંદુ.
અહીંયાથી આ જે દિશા કીધી એ ધન એક્સ દિશા કહી દીધી મેં, તો એની વિરુદ્ધ દિશા જે જશે, જમણો હાથ જાય છે એ ઋણ એક્સ દિશા થઈ જશે. ખરું? ચાલો, આને લંબ હોય એવી બીજી અક્ષ કઈ? આ દિશા. એટલે આ દિશા જે ઉધ્વ દિશા છે એને મેં કહી દીધી કઈ? વાય દિશા, ધન વાય દિશા. જો આ ધન વાય દિશા થશે તો નીચે તરફ જે દિશા હશે એ ઋણ વાય દિશા. આ કઈ દિશા? ધન એક્સ, ધન વાય. અને ત્રીજી દિશા બાકી રહી જે લંબ આ 12 તરફ આવશે આમ. તો આ કઈ દિશા થઈ? ધન ઝેડ દિશા. તો અહીંયાથી આ જે પાછળ જશે એ કઈ દિશા થશે? પાછળ જશે કઈ થશે? ઋણ ઝેડ દિશા. ખરું કે નહીં? તો અક્ષો 3 પસંદ કરવાની, કેવી? મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર, પરસ્પર લંબ હોય એવી, બરોબર છે, એવી 3 અક્ષો. તો આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી ઉગમ બિંદુ, આથી આ એક્સ દિશા, ધન એક્સ, જો આને ધન એક્સ દિશા કહીશું તો વિરુદ્ધ દિશામાં ઋણ એક્સ દિશા થઈ ગઈ. આને ધન વાય દિશા કહીશું તો નીચે તરફ ઋણ વાય દિશા થઈ ગઈ. અને આગળ તરફ ધન ઝેડ દિશા, તો પાછળ તરફ ગઈ એ ઋણ ઝેડ દિશા. તો 3 અક્ષો પસંદ કરી, એક્સ, વાય, ઝેડ. હવે મારે કોઈ બિંદુનું સ્થાન નક્કી કરવું છે. તો માની લો કે કોક બિંદુ આ રહ્યું, જેનું નામ પાડી દઉં પી. હવે આ બિંદુમાંથી હું અક્ષો ઉપર લંબ દોરું છું. આ બિંદુમાંથી અક્ષો ઉપર શું દોરું છું? લંબ. સમજજો, અક્ષો પર શું દોરું છું? લંબ દોરું છું. ચાલો, 3D ની ઇફેક્ટ આવશે થોડીક. તો અત્યારે હું માની લઉં કે આ બિંદુ જે છે, હવે ધ્યાન રાખજો, મેં તમારા માટે એક વ્યવસ્થા બનાવી છે, આ રહી. ચાલો, આ ધ્યાન રાખવા પુઠ્ઠાને, સમજો આ કામનું છે. આ કામનું છે, માત્ર ગોખણ વૃત્તિ ના રાખતા સમજવાનો પ્રયત્ન કરો તો જ મજા આવશે. બરોબર છે? આ એક મેં 3D ઓબ્જેક્ટ જેવું બનાવ્યું છે. આ જે ખૂણો દેખાય છે, આ ખૂણો, બરોબર ને? આ જે ખૂણો છે એ કોણ છે? ઉગમ બિંદુ. અવલોકન કરતા અહીંયા છે. અહીંયાથી આ જે દિશા દેખાય છે, આ ધાર દેખાય છે, એક આ અને એક આ બે દિવાલો એકબીજાને જ્યાં મળે છે, એટલે આ જે ધાર પડે છે એ આપણી એક્સ દિશા. અહીંથી આ ઉપર જાય છે એ વાય દિશા, અને અહીંથી આ જે બહાર આવે છે એ ઝેડ દિશા. આ એક્સ દિશા, આ વાય દિશા, આ ઝેડ દિશા. હવે માની લો કે આ કોઈક પદાર્થ છે અને એ પેન, આ પેનની ટોચ છે. આ પેનની ટોચ છે એ શું છે? ભાઈ, પેનની ટોચ એ પદાર્થનું સ્થાન છે. હવે એક કામ કરીએ, અહીંયાથી અક્ષો ઉપર લંબ દોરી દઈએ. અહીંયાથી શું કરીએ? અક્ષો ઉપર લંબ દોરી દઈએ. તો માની લો કે આ પેન છે, એનું ટોચ ઉપરથી, આ ટોચ છે, ત્યાંથી હું અહીંયાથી લંબ દોરું છું. અહીંયાથી આમ લંબ દોરું છું. આમ લંબ દોરું એટલે એક્સ અક્ષને ક્યાં છેદશે? અહીંયા. વાય અક્ષને ક્યાં છેદશે? અહીંયાથી આમ લંબ દોરીશ તો અહીં છેદશે. વાય અક્ષને અહીંયા છેદશે. અને ઝેડ અક્ષને ક્યાં છેદશે? અહીં જઈને છેદશે. ખરું? તો અક્ષો ઉપર જ્યારે આપણે લંબ દોર્યા ત્યારે શું થયું? જો તો એક્સ અક્ષને અહીં આવીને છેદે છે, વાય અક્ષને અહીં આવીને છેદે છે, અને ઝેડ અક્ષને અહીં આવીને છેદે છે. એટલે કે અહીંયા આ જે દોર્યું આ થયું તમારું કયું? એક્સ યામ. અહીંયાથી જે વાય અક્ષ ઉપર લંબ દોર્યો એ વાય અક્ષને જ્યાં છેદે ત્યાં સુધી કપાતો અંતઃખંડ, એટલે એ વાય યામ થશે. અને ઝેડ અક્ષ ઉપર જ્યાં લંબ દોર્યો તે આપણો થશે ઝેડ યામ. તો આ પદાર્થમાં આ જે પદાર્થ છે એનું સ્થાન 3 નક્કી થયા. 3 યામો પરથી એક્સ, વાય, ઝેડ આપણે પદાર્થનું સ્થાન નક્કી કર્યું. ખરું? તો અક્ષો કેવી? 3 અક્ષો પરસ્પર લંબ હોય તેવી, એક્સ, વાય, ઝેડ. એના ઉપરથી આપણે પદાર્થનું સ્થાન નક્કી કર્યું. એક્સ એટલે એનો એક્સ દિશામાં કેટલું અંતર છે ઉગમ બિંદુથી, એટલે આ દિશામાં કેટલું અંતર છે? તો સપોઝ એક્સ 3 કહું તો 3 મીટર. ઉધ્વ દિશામાં કેટલું છે? તો 4 મીટર. અને આગળની દિશામાં કેટલું છે? તો સપોઝ 5 મીટર. તો આના યામ થઈ જશે 3, 4, 5. તો અવલોકન કરતા તમારો માનો કે હું અહીંયા છું અને મને કોઈ કહે કે કણનું સ્થાન ક્યાં છે? 3, 4, 5. તો હું કહીશ કે અહીંથી કઈ બાજુ જવાનું? 3 આમ જવાનું, 4 ઉપર જવાનું અને 5 આગળ જવાનું. એટલે મારી સાપેક્ષે આમ ત્રાસો પેલો પદાર્થ હશે. ખરું? હા, તો અહીંયા વિરુદ્ધ દિશામાં હશે. માની લો કે અહીંયા છે, એની જગ્યાએ અહીંયા નીચે હશે, તો તમે એના યામો માઇનસમાં આવશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો પદાર્થનું સ્થાન કેવી રીતે નક્કી થાય? તો આપણે પદાર્થનું સ્થાન નક્કી કર્યું. આ એક્સ દિશા, આ વાય દિશા, આ ઝેડ દિશા. એક્સ યામ, વાય યામ, ઝેડ યામ. ચાલો હવે સમજીએ. તો હવે એક પારિમાણિક ગતિ છે, રેખીય ગતિ. ભાઈ, જે રેખીય ગતિ છે એને એક પારિમાણિક ગતિ કહેવાય. શું કહેવાય? રેખીય ગતિને એક પારિમાણિક ગતિ કહેવાય. અને લિનિયર મોશન કહેવાય. અને શું કહેવાય? લિનિયર મોશન. તો જ્યારે પદાર્થ ગતિ કરતો હોય, જો પદાર્થ ગતિ કરતો હોય તો આ 3માંથી ઓછામાં ઓછો એક યામ તો બદલાય જ. જો પદાર્થ ગતિ કરતો હોય તો આ 3 પૈકી ઓછામાં ઓછો એક યામ તો બદલાવાનો જ છે.
ખરું કે નહીં? એક જ મિનિટ. ઓકે, તો આ ત્રણ પૈકી એક યામ બદલાય. હવે કેટલા યામો એક સાથે બદલાય છે, કેટલા યામો એક સાથે બદલાય છે, એ પ્રમાણે આપણે પદાર્થની ગતિનો પ્રકાર નક્કી કરી શકીએ. માની લો કે એક પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે છે, આમ ગતિ કરે છે, તો એની ગતિ દરમિયાન એને માત્ર કયો યામ બદલાશે? એક્સ યામ બદલાશે. કોઈ કે ભાઈ એક પરિમાણિક, દ્વિપરિમાણિક ને ત્રિપરિમાણિક ગતિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, તો હું સમજાવું તમને કે માની લો કે આ પેન છે અને એ આ માર્ગે ગતિ કરે છે, એટલે એની ગતિ દરમિયાન એનો માત્ર કયો યામ બદલાશે? એક્સ યામ. તો એની ગતિ કઈ થઈ? એક્સ અક્ષ પરની ગતિ. એટલે સમજો, અહીંયા હું કહું છું કે એક પદાર્થ આ માર્ગે ગતિ કરે છે, આમ. ભાઈ આમ ગતિ કરતો હોય તો એનો માત્ર કઈ દિશામાં અંતર બદલાય છે? કઈ દિશાનો યામ બદલાય છે? માત્ર એક્સ દિશાનો યામ બદલાય છે. તો એની ગતિને એક પરિમાણિક ગતિ કહેવાય. એક મિનિટ, થોડો વેઇટ કરો. હોય માની લો કે પદાર્થ આમ ગતિ કરતો હોય, તો આમ ત્રાસી ગતિ કરતો હોય, તો ભાઈ આમ ત્રાસી ગતિ કરતો હોય પણ સુરેખ માર્ગે જ ગતિ કરતો હોય, સુરેખ માર્ગે, આમ વાંકો વાંકો નહીં. સમજો છો? આમ સુરેખ માર્ગે જ ગતિ કરે છે, આમ વાંકો વાંકો ગતિ નથી કરતો, કોઈ વક્ર માર્ગે નહીં, સુરેખ માર્ગે, તો પણ એની ગતિ એક પરિમાણિક ગતિ કહેવાય. સર થોડું કન્ફ્યુઝન થઈ ગયું. આ તો તમે શું કીધું? એક સમયે એક યામ બદલાય તો ગતિ એક પરિમાણિક. હા, તો આમ જ્યારે ગતિ કરતો હતો ત્યારે ખાલી એક્સ યામ બદલાતો હતો અને એની ગતિ એક પરિમાણિક કહેવાય, અમે માની ગયા. પણ હવે આમ ગતિ કરે છે તો એક સાથે એનો એક્સ યામે બદલાય છે અને ઊંચે પણ આવે છે, એટલે વાય યામ પણ બદલાય છે. ખ્યાલ આવે છે? એટલે માની લો કે આપણો પદાર્થ આમ જવાની જગ્યાએ આમ ત્રાસો જતો હોય, આમ ત્રાસો જતો હોય, તો એનો આ દિશામાં પણ અંતર વધે છે અને ઊંચાઈ પણ વધે છે. અથવા તો માનો કે આ દિશામાં જતો હોય તો એનો આ દિશામાં પણ અંતર વધે છે, ઉધ્વ દિશામાં પણ અંતર વધે છે અને આ દિશામાં પણ અંતર વધે છે. તો એની ગતિ કેટલા પરિમાણિક કહેવાય? ભાઈ એની ગતિ એક જ પરિમાણિક કહેવાય. જ્યાં સુધી પદાર્થ સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો હોય, જ્યાં સુધી પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય, ત્યાં સુધી એની ગતિ એક પરિમાણિક જ કહેવાય. કોઈ કે સર ના, મજા આવી, સમજાવો. સમજો એક વસ્તુ, આમ ગતિ કરે છે તો એક્સ અક્ષ ઉપર ગતિ કરે છે, ઓકે, એનો માત્ર એક્સ યામ બદલાશે. પણ આમ ગતિ કરે તો ભાઈ આમ ગતિ કરે તો એનો એક્સ યામ અને વાય યામ બંને બદલાય છે. પણ ધ્યાન રાખો, આપણે ગતિની ચર્ચા કરતી વખતે શક્ય તેટલા ઓછા યામોની પસંદગી કરવાની કે જેથી ગતિની ચર્ચા થઈ શકે. શક્ય તેટલા ઓછા યામની પસંદગી કરવાની કે જેથી ગતિની ચર્ચા થઈ શકે. તો અક્ષો, ભાઈ અક્ષો આપણે આ દિશાને એક્સ અક્ષ કીધી, આને વાય કીધી, આને ઝેડ કીધી, એ નક્કી કરવાની આપણને છૂટ છે, આપણે જે દિશામાં લેવી હોય. તો જો પદાર્થ આ માર્ગે ગતિ કરે છે તો હું આ દિશાને સુરેખ એક્સ દિશા કહી દઈશ. જો પદાર્થ આમ ત્રાસી ગતિ કરતો હોય પણ માર્ગ કેવો છે? સુરેખ. માર્ગ કેવો છે? સુરેખ. ખબર પડે છે? માર્ગ સુરેખ છે તો હું શું વિચારીશ? આ ઉગમ બિંદુ અને અહીંયાથી આ જે દિશા છે ધન એક્સ દિશા અને આ છે ઋણ એક્સ દિશા. અંદાજો આવે છે? તો સમજો, અહીંયા મને અક્ષો જેવી રીતે લેવી હોય એવી લેવાની છૂટ છે. તો જો પદાર્થ સુરેખ ગતિ કરતો હોય તો હું માની લઈશ કે ભાઈ આ એક્સ દિશા છે, તો પદાર્થની આ દિશાની ગતિ એ એક પરિમાણિક જ ગતિ થઈ. ખરું ને? હા, માની લો કે પદાર્થ હવે દિવાલ ઉપર ગતિ કરે છે પણ આવા સુરેખ માર્ગે નહીં, આવા વક્ર માર્ગે ગતિ કરે છે આવા, તો ભાઈ આ ગતિને સમજાવવા માટે એક યામ પૂરતો નથી. જો સુરેખ માર્ગે ગતિ કરતો હોત તો એની ગતિ સમજાવવા માટે એક જ દિશા પૂરતી હતી. મને ખબર છે આ પદાર્થ આ રેખા સિવાય આ રેખા છોડીને ક્યાંય જવાનો નથી, તો આ રેખાને જો હું એક્સ અક્ષ લઈ લઉં તો એક પરિમાણિક જ ગતિ થઈ ગઈ. પછી એમાં ત્રણ યામો બનાવવાની કોઈ જરૂર નથી. પણ માની લો કે આ જે રૂમ છે એ રૂમ અથવા તો આ જે દિવાલ છે આના ઉપર એક ઘરોળી આવી ગઈ અને આ ઘરોળી આમ ચાલે છે. ભાઈ ઘરોળીની ગતિને દર્શાવવા માટે મારે શું કરવું પડશે? એક યામથી કામ નહીં ચાલે, બે યામ લેવા પડશે. કારણ કે એની ગતિ દરમિયાન એ ઉપર પણ જાય છે અને આજુબાજુ પણ જાય છે. ખરું કે નહીં? આમ પણ જશે ને આમ પણ જશે ઘરોળી, એટલે એની ગતિ દર્શાવવા માટે મારે બે યામ જોઈશે. તો એની ગતિને દ્વિપરિમાણિક ગતિ કહેવાય. તો જો એક સાથે પદાર્થના બે યામ બદલાતા હોય તો એની ગતિને દ્વિપરિમાણિક ગતિ કહેવાય. અને માની લો કે આ રૂમમાં એક પતંગિયું આવી ગયું, તો પતંગિયું ઘડીકમાં અહીં બેસશે, ઘડીકમાં અહીં બેસશે, ઘડીકમાં અહીં બેસશે. ખરું કે નહીં? ઘડીકમાં સીલિંગ ઉપર પણ બેસી શકે. તો અહીંયા આ પતંગિયાની ગતિને મારે દર્શાવવી હોય તો એક સાથે ત્રણ દિશા બદલાતી હશે, તેથી ત્રણ અક્ષોની જરૂર પડે. એવી ગતિને ત્રિપરિમાણિક ગતિ કહીશું.
ક્લિયર થઈ ગયું દરેકના મગજમાં કે એક પરિમાણિક કોને કહેવાય, દ્વિપરિમાણિક કોને કહેવાય, ત્રિપરિમાણિક કોને કહેવાય? જો પદાર્થ સુરેખા પર ગતિ કરતો હોય તો એનો એક સમયે એક જ યામથી આપણે એની ગતિને સમજાવી શકીશું, એને એક પરિમાણિક ગતિ કહેવાય. હવે આગળ સમજીએ કે સમતલ કોને કહેવાય. ભાઈ રેખા એટલે કે અક્ષ, આ તમારી એક્સ અક્ષ, અને આ કોણ છે? આ કોણ છે? વાય અક્ષ. આ કોણ છે? એક્સ અક્ષ, અને આ કોણ છે? વાય અક્ષ. હવે તમે એવી સપાટી વિચારો કે જે બંને અક્ષોમાંથી પસાર થાય. એવી સપાટી વિચારો કે જે એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેમાંથી પસાર થાય. તો કોણ? આ જે ભાગ દેખાય છે, આ સપાટી એ એક્સ અક્ષ અને વાય અક્ષમાંથી પસાર થાય, ખરું કે નહીં? એક્સ અક્ષ અને વાય અક્ષ. તો આ જે કહેવાય એને સમતલ કહેવાય. શું કહેવાય? સમતલ. બે દિશાઓને સાંકળતી સપાટી એનું નામ સમતલ. તો આ જે સમતલ છે એ સમતલનું નામ આપીએ. ચાલો ભાઈ, આ જે સમતલ છે એ કઈ અક્ષોમાંથી પસાર થાય? એક એક્સ અક્ષમાંથી, એક વાય અક્ષમાંથી. એટલે આ જે સમતલ છે એનું નામ એક્સ વાય સમતલ. શું કહેવાય? એક્સ વાય સમતલ. આ જે છે આ સમતલ, એ કયામાંથી પસાર થાય? આ છે વાય દિશા, આ છે ઝેડ દિશા. તો એમાંથી પસાર થતું સમતલ એટલે વાય ઝેડ સમતલ. આ કઈ દિશા? આ કઈ દિશા? વાય. અને આ કઈ અક્ષ? ઝેડ. તો આમાંથી જે પસાર થયું વાય ઝેડ સમતલ. અને આ ભોયતળિયું જે છે એમાં આ ઝેડ દિશા, આ એક્સ દિશા, તો આ જે થયું એ એક્સ ઝેડ સમતલ કહેવાય, ખરું? તો જ્યારે કોઈ પદાર્થ આમ ગતિ કરતો હોય અથવા તો આમ ગતિ કરતો હોય, કોઈ દિવાલ પર ગતિ કરતો હોય, તો એની ગતિ દ્વિપારિમાણિક કહેવાય. આ પેન આમ ગતિ કરતી હોય તો સુરેખ, પણ આમ ગતિ કરે તો એ દ્વિપારિમાણિક ગતિ, સમતલીય ગતિ. બરોબર છે? તો આ થઈ ગઈ એક પરિમાણિક ગતિ. આ રેખીય ગતિ કઈ છે? એક પારિમાણિક ગતિ. સમતલીય ગતિ, ભાઈ એને કહેવાય દ્વિપરિમાણીય ગતિ. કઈ? દ્વિપરિમાણિક ગતિ. અને અવકાશીય ગતિ જેને આપણે ત્રિપરિમાણિક ગતિ કહીશું. કઈ ગતિ? ત્રિપરિમાણિક ગતિ. તો સમતલ કોને કહેવાય એ બી તમને સમજાવી દઉં કે ચાલો, આ આપણી કઈ અક્ષ હતી? એક્સ અક્ષ. આ કઈ હતી? વાય અક્ષ. અને આ કઈ હતી? ઝેડ અક્ષ. તો એવું સમતલ વિચારો કે જે એક્સ દિશામાંથી પસાર થાય, વાય અક્ષમાંથી પસાર થાય. તો આ જે થયું એને કહેવાય એક્સ વાય સમતલ. એને શું કહેવાય? એક્સ વાય સમતલ. ચાલો, આ સમતલ છે કેવું છે? ભાઈ આ જે સમતલ છે એ વાય અક્ષ અને ઝેડ અક્ષમાંથી પસાર થાય એટલે એને વાય ઝેડ સમતલ કહેવાય. કયું સમતલ? વાય ઝેડ સમતલ. અને આ જે છે એને કહેવાય એક્સ ઝેડ સમતલ. તો બે અક્ષોને સાંકળતી સપાટી એને આપણે સમતલ કહીશું. અને ત્રણ અક્ષોને એટલે અવકાશ થઈ ગયું, ખરું કે નહીં? તો આપણા મગજમાં નક્કી થઈ ગયું કે નિર્દેશ ફ્રેમ કેવી રીતે નક્કી થાય. તો નિર્દેશ ફ્રેમ નક્કી કરવા માટે ઉગમ બિંદુથી અવલોકન કરતા જ્યાં હોય ત્યાં ઉગમ બિંદુ, ત્યાંથી એક્સ વાય ઝેડ પરસ્પર 3 લંબ અક્ષો પસંદ કરવી જોઈએ. હજુ પણ કંઈક ખૂટે છે કે ભાઈ ગતિનો તો અભ્યાસ કરવો છે, પણ કંઈક ખૂટે છે. શું? સમય. ભાઈ સમય વગર તો કશું મહત્વનું છે જ નહીં, ખરું કે નહીં? તો આપણે સમય પણ માપવો પડશે કે પદાર્થ કેટલા સમયમાં ક્યાં ગયો. ગતિનો અભ્યાસ કરવો હોય તો સમય એ અગત્યની ભૌતિક રાશિ છે. તો આમાં એક વસ્તુ એડ કરી દઈએ, પ્લસ એક ઘડિયાળ. શું માપી દઈએ? એક ઘડિયાળ. તો આ જે થઈ ગયું 3 અક્ષો પ્લસ ઘડિયાળ એટલે એક નિર્દેશ ફ્રેમ બની. શું બની? એક નિર્દેશ ફ્રેમ બની. તો નિર્દેશ ફ્રેમ કેવી રીતે નક્કી કરવામાં આવે એ મેં તમને સમજાયું. 3 અક્ષો પ્લસ એક ઘડિયાળ ભેગા થઈને એક નિર્દેશ ફ્રેમ બનાવે, ખરો? ચાલો આગળ વધીએ. આટલાને પહેલા એકવાર સેવ કરી દઈએ કે જેથી આપણું કરેલું બધું ભૂસાઈ ના જાય, બરોબર કે નહીં? નેક્સ્ટ આગળ વધીએ. હવે તમે પદાર્થનું શું નક્કી કર્યું? ભાઈ અહીંયા પદાર્થનું શું નક્કી કર્યું? ધ્યાન રાખો. અહીંયા પદાર્થનું શું નક્કી કર્યું? આ પદાર્થનું સ્થાન નક્કી કર્યું. તમે પદાર્થનું શું નક્કી કર્યું? સ્થાન નક્કી કર્યું. હવે આગળ વધીએ કે સ્થાનાંતર કોને કહેવાય. તો સ્થાનાંતર કોને કહેવાય? યાદ રાખવાનું, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. એનું ઇંગ્લિશમાં નામ યાદ રાખજો, ડિસ્પ્લેસમેન્ટ. શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ.
ઇંગ્લિશ વર્ડ પણ આપણે યાદ રાખવાના, આપણને ખબર પડે. તો સ્થાનાંતર કોને કહેવાય? પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. અને પથ લંબાઈ કોને કહેવાય? પથ લંબાઈનું ઇંગ્લિશમાં નામ છે પાથ લેન્થ. પાથ લેન્થ અથવા તો એનું બીજું એક નામ પણ આપણે કહી દઈએ ડિસ્ટન્સ. ભાઈ ડિસ્ટન્સને ઇંગ્લિશમાં અંતર, ગુજરાતીમાં શું કહેવાય? અંતર. તો પથ લંબાઈ કોને કહેવાય? તો પદાર્થે કાપેલ કુલ અંતરને, પદાર્થે કાપેલ કુલ અંતરને શું કહેવાય? પથ લંબાઈ કહે છે. ખરું? તો સ્થાનાંતર શું છે? ધ્યાન રાખો. સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર, અને પથ લંબાઈ એટલે કોણ? પદાર્થે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. તો તમને સ્થાનાંતરનું એક સૂત્ર આપી દઉં. સ્થાનાંતરનું એક સૂત્ર આપી દઉં કે સ્થાનાંતર એટલે શું? તો યાદ રાખો, સ્થાનમાં થતો ફેરફાર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બસ આ જ રીતે યાદ રાખવાનું કે ભાઈ સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરોબર છે? તો મેં અહીંયા ઉદાહરણ રાખ્યું છે, ધ્યાન રાખીને આપણે જોઈએ. હવે ચાલો હું માની લઉં કે ટી બરાબર 0 સમયે, કયા સમય? ટી બરાબર 0 સમયે. પેનનો કલર યોગ્ય પસંદ કરી લઈએ. ઓકે, ચાલો આ પસંદ કરીએ કે ભાઈ ટી બરાબર 0 સમયે હું માની લઉં એક કણ અહીંયા હતો. ટી બરાબર 0 સમયે એક કણ 40 ઉપર હતો એવું વિચારો. આ કણ અહીંથી ગતિ કરતા 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 આગળ જાય છે, આગળ જાય છે, આગળ જાય છે. બરોબર છે? ક્યુ ઉપર આવે છે. કયા સમયે? ટી બરાબર T1 સમયે ક્યુ પર આવે છે. પેલું પી ભૂલી જાઓ હમણાં. ત્યાંથી એ યુ ટર્ન લે છે, યુ ટર્ન લે છે, અને પછી એ આવી જાય છે આ સ્થાન ઉપર. આનું નામ આપી દઈએ, આનું નામ આપી દઈએ આર. આને ભૂલી જાઓ હમણાં આર તરીકે. ચાલો, ચાલુ કરે છે ક્યાંથી? ચાલુ કરે છે ક્યાંથી? એક કામ કરું, ABCD નામ આપું તો આપણને થોડુંક વધારે સહેલું રહેશે. આપણને થોડુંક વધારે સહેલું રહેશે એટલે ABCD નામ આપું. બરોબર છે કે નહીં? ચાલો ધ્યાન રાખજો હું શું બોલું છું. તો માની લો કે ટી બરાબર 0 સમયે પદાર્થ ક્યાં હતો? આ એ પર હતો. એ પર, આ એ નામ. અહીંથી ગતિ કરતા 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 એ ગયો શાના ઉપર? ક્યુ પર ગયો. બરોબર છે? કયા સમયે ક્યુ પર પહોંચ્યો? T1 સમયે ક્યુ પર પહોંચે છે. ત્યાંથી યુ ટર્ન લે છે. યુ ટર્ન લઈને પાછો આવીને ઊભો રહે છે બી બિંદુ. આ તમારું બી બિંદુ થઈ ગયું. આ કયું બિંદુ નામ આપી દીધું મેં? બી. અહીં સી બિંદુ પર આવીને ઊભો રહે છે. કયા સમયે ઊભો રહે છે? ટી બરાબર T2 સમયે. અને ફરી પાછો અહીંથી ગતિ કરતા 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 આગળ જઈને ઊભો રહે છે ડી બિંદુએ. આ બિંદુનું નામ આપી દઉં ડી, અને સમય થયો T3. જો મેં ગતિ, પદાર્થે જે વ્યક્તિ છે અથવા પદાર્થ છે એણે ગતિ કેવી રીતે કરી? ભાઈ 0 સમયે એ ક્યાં ઊભો હતો? ભાઈ 0 સમયે અવલોકન કરતા ઓ પર છે, પણ જેની ગતિનો અભ્યાસ થઈ રહ્યો છે એ ઉગમ બિંદુ પર હોવો જરૂરી નથી. 0 સમયે જેની ગતિનું અવલોકન થવાનું છે એ પદાર્થ એ ઉપર ઊભો છે. ત્યાંથી ગતિ કરતો 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 T1 સમયે ક્યાં પહોંચે છે? બી પર. ત્યાંથી યુ ટર્ન લઈ એ T2 સમયે આવે છે સી પર, અને ત્યાંથી પણ આગળ વધી અને T3 સમયને અંતે પહોંચે છે ડી પર. ખરું? તો આપણે ચાલો સમજીએ અહીંયા કે ભાઈ T1 સમય બાદ આપણે બે વસ્તુ શોધવાની છે, એક પથ લંબાઈ અને એક સ્થાનાંતર. તો T1 સમય બાદ પથ લંબાઈ કેટલી? પથ લંબાઈ. ભાઈ પથ લંબાઈ એટલે શું? એણે કાપેલું અંતર. તો 0 સમયે તમારો પદાર્થ એ ઉપર હતો અને T1 સમયે બી પર પહોંચ્યો, તો એણે કાપેલું અંતર કેટલું? 80 થી 120 એટલે 40 40 40 40. થયું ને? ક્યાં હતો? 80 પર હતો, અને પહોંચો ક્યાં? બી પર. એટલે આટલું અંતર 40 40 40 40. કેટલું થયું ભાઈ? 160 મીટર. એટલે આ ટોટલ એણે પથ લંબાઈ કાપી 160 મીટર. હતો ક્યાં? 80 પર. ગતિની શરૂઆત 80 પરથી થઈ, અને T1 સમયને અંતે બી પર છે, એટલે 240 માઇનસ 80 કરશો તો તમને 160 મળશે. અને એનું સ્થાનાંતર જોઈતું હોય તો ભાઈ એનું સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતરમાં તો એક જ સૂત્ર જાણીએ છીએ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો ભાઈ T1 સમયના અંતે વાત થાય છે એટલે અંતિમ સમય કયો? T1.
એ સમયનું સ્થાન કેટલું 240, એ સમયનું સ્થાન કેટલું 240 અને પ્રારંભિક સ્થાન કેટલું 80. તો હું કહી દઉં કે બી તમારું અંતિમ સ્થાન હશે અને એ તમારું પ્રારંભિક સ્થાન હશે. કેટલા સમયને અંતે? T1 સમયને અંતે. તો XB કેટલું થાય છે તમારું? 240 માઇનસ 80 એટલે આ તમારું થઈ જશે 160 મીટર. તો દેખો અત્યારે આપણને ખબર પડી કે T1 સમય બાદ પદાર્થનું સ્થાનાંતર કહો અથવા પથ લંબાઈ કહો બંને સમાન છે, પણ હું અહીંયા પ્લસ લખીશ. બરોબર છે? તો અત્યારનો જે કિસ્સો છે એમાં સ્થાનાંતરનું મૂલ્ય અને પથ લંબાઈ બે કેવા છે? સમાન છે. હવે બીજો સમય, હવે વાત કરીએ T બરાબર T2 સમય બાદ. T2 સમયમાં શું થયું એ વિચાર કરો હવે કે 0 સમયે તમારો પદાર્થ A પર હતો, ત્યાંથી B પર ગયો અને T2 સમય જ્યારે થયો ત્યારે B પર નથી, પાછો C પર આવી ગયો. પાછો ક્યાં આવી ગયો? C પર આવી ગયો. તો પછી પથ લંબાઈ કેટલી? ભાઈ આ સમયગાળામાં જો પથ લંબાઈ ગણવી હોય, પથ લંબાઈ એટલે તો કાપેલું અંતર. તમે આ બાજુ અંતર કાપો કે આ બાજુ અંતર કાપો, એ તો ધન જ ગણાય, એ તો સરવાળો જ થતો જાય. એટલે જ્યારે અહીંથી અહીં ગયા તો 40 40 40 40 એટલે 160 કાપ્યું. હવે જ્યારે બી થી સી પર આવો છો ત્યારે આ 40 40 40 એટલે 120 થયું. એટલે પહેલાં તમે કાપ્યું હતું અંતર કેટલું? પહેલાં કાપ્યું હતું અંતર કેટલું? તમે 100 ને ડાયરેક્ટ નથી લખતો, આ રીતે લખું. પહેલાં અંતર કેટલું કાપ્યું હતું? 160 મીટર. જ્યારે તમે એ થી બી પર ગયા હતા ત્યારે 160 કાપ્યું હતું અને જ્યારે બી થી સી પર આવ્યા તો તમે અંતર કાપ્યું 120. તો ટોટલ અંતર થયું 280 મીટર. તો આ 280 મીટર થયું એ પથ લંબાઈ થઈ. પણ હવે જ્યારે સ્થાનાંતરની વાત આવશે, કોની વાત આવશે? સ્થાનાંતર. તો ભાઈ સ્થાનાંતર એટલે શું? હું તો એક જ સૂત્ર જાણું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું? XC અને પ્રારંભિક સ્થાન કેટલું? XA. તો XC ક્યાં છે? 120 અને આ કેટલું છે? 80. તો માઇનસ 80 40 મીટર પ્લસ લખું છું. તો જોયું, અહીંયા પથ લંબાઈ વધારે છે પણ સ્થાનાંતર 40 મીટર જ છે. એટલે મને કોઈ પૂછે કે T2 સમય પછી પદાર્થ ક્યાં હશે, તો સ્થાનાંતર મને એક્ઝેક્ટ જવાબ આપશે કે ભાઈ પદાર્થ એથી એટલે 80 ઉપરથી 120 પર હશે ત્યારે. ખરું? એટલે આ કિસ્સામાં શું છે? ભાઈ આ કિસ્સામાં જુઓ તો સ્થાનાંતર જે છે એ પથ લંબાઈ કરતાં, સ્થાનાંતર જે છે એ પથ લંબાઈ કરતાં નાનું છે અહીંયા. ખરું કે નહીં? ચાલો હજુ આગળ વધીએ. છેલ્લો હવે કયો સમય? ભાઈ જ્યારે પદાર્થ છેલ્લે અહીંયા આવે છે એટલે કેટલા સમય બાદ? T3 સમય બાદ. ભાઈ T3 સમય બાદ ચાલો પથ લંબાઈ વિચારીએ. પથ લંબાઈ ચાલો તો અહીંથી અહીં જતા કેટલું અંતર કાપ્યું? 160. પાછો બી થી સી પર આવ્યો તો કેટલું કાપ્યું? 40 40 40 એટલે 120. અને હવે પાછો જાય છે સી થી ડી પર, સી થી ડી પર એટલે 40 80 120 160 200 240 એટલે બીજું કેટલું અંતર કાપ્યું? 240. 0 થી T1 માં એણે કાપ્યું 160, T1 થી T2 માં કાપ્યું 120 અને T2 થી T3 માં એણે કાપ્યું કેટલું? 1 2 3 4 5 6 40 સંગ 100 240. ખરું કે નહીં? એટલે આ થઈ ગયું તમારું 180, આ થઈ ગયું 180 અને 240 એટલે 420 મીટર થશે મારા ખ્યાલથી. ના 520 થશે, નહીં 520 થશે ભાઈ. 280 આપણે 18 ગણ્યા એટલા માટે અંતર કેટલું થયું? 520 મીટર થશે. આ એની પથ લંબાઈ થઈ. અને સ્થાનાંતર ગણવું હોય તો હું તો એક જ સૂત્ર જાણું કે ભાઈ સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું? XD. પ્રારંભિક સ્થાન કેટલું? XA. અંતિમ સ્થાન ડી ઉપર છે, પ્રારંભિક એ ઉપર હતો, તો અંતિમ સ્થાન ડી કેટલું? ભાઈ ડી છે -120, -120 માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું? 80. તો આ તમારું થઈ જશે -200 મીટર. તો જો અહીંયા સ્થાનાંતર તમને ઋણ પણ મળ્યું. ખરું કે નહીં? તો ઋણ કેમ છે સ્થાનાંતર? તો આપણે અહીંયા અવલોકન કરતા તમારો જ્યાં હતો ત્યાંથી આ દિશાને ધન ગણાય અને આ દિશાને કેવી ગણાય? ઋણ ગણાય. આ ઋણ સ્થાનાંતર, અહીંયા ધન સ્થાનાંતર શું બતાવે છે કે ભાઈ 0 સમયનું સ્થાન જ્યાં હતું ત્યાંથી પદાર્થ T2 સમય બાદ 0 સમયે પદાર્થ એ ઉપર હતો, T2 સમય પછી એનું સ્થાનાંતર છે +40. એનો મતલબ કે પદાર્થ અહીંથી 40 આ બાજુ હશે
અને ટી3 સમય પછી એનું સ્થાનાંતર -200 છે. એનો મતલબ એવો થાય કે એ મૂળ સ્થાનથી 200 જેટલો આ બાજુ નહીં, આ બાજુ હશે, કારણ કે ઋણ છે એટલે ઋણ x દિશામાં 200 મીટર હશે દૂર. એટલે અહીંથી 200 ગણવાના, ખરું? એટલે 80 થી 200 દૂર ગણી એટલે સ્થાન કયું થશે? -120. ખ્યાલ આવ્યો? સ્થાનાંતર એટલે શું આપણા મગજમાં સેટ થઈ જવું જોઈએ. અને હજુ એક બીજી ભાષામાં કહું તો સ્થાનાંતર એટલે બીજી એક વ્યાખ્યા આપું. સ્થાનાંતર એટલે પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. લઘુત્તમ એટલે ટૂંકામાં ટૂંકું અંતર, જે સુરેખ અંતર ગણી શકાય. ક્લિયર? તો આપણે આટલું ક્લિયર થઈ જવું જોઈએ કે પથલંબાઈ એટલે શું અને સ્થાનાંતર એટલે શું. પાકો? ઓકે. તો હવે થોડાક તફાવત પણ આપણે સ્પષ્ટ કરી લઈએ કે ભાઈ પથલંબાઈ કોને કહેવાય અને સ્થાનાંતર કોને કહેવાય. તો આપણે સમજી ગયા, પણ બંને વચ્ચે તફાવત, એટલે કદાચ જો પરીક્ષામાં આવે તો આપણને આ તફાવત આવડવો જોઈએ. પરીક્ષામાં પૂછાય તો આપણને ખબર હોવો જોઈએ કે ભાઈ તફાવત લખો કોના વચ્ચેનો? પથલંબાઈ અને સ્થાનાંતર. તો પથલંબાઈ એટલે કોણ? તો આપણે ભણ્યા ભાઈ પથલંબાઈ એટલે પદાર્થે કાપેલું સાચું અંતર, કુલ અંતર. જ્યારે સ્થાનાંતર શું છે? ભાઈ સ્થાનાંતર એ જો એક જ દિશામાં ગતિ ન થતી હોય તો પદાર્થ વડે કપાયેલું સાચું અંતર દર્શાવતું નથી. તો સ્થાનાંતર માત્ર શું બતાવશે? ભાઈ સ્થાનાંતર બતાવશે પ્રારંભિક એટલે ઇનિશિયલ સ્થાન અને ફાઇનલ અંતર. આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર બતાવશે. જ્યારે પથલંબાઈ એ બંને વચ્ચે કાપેલું ટોટલ અંતર બતાવશે. ખરું કે નહીં? યાદ રાખો. તો પથલંબાઈ આપણને પદાર્થે કેટલું ખરેખર અંતર કાપ્યું એ દર્શાવશે, જ્યારે સ્થાનાંતર એ તો એની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ વચ્ચેનું લઘુત્તમ અંતર બતાવશે, જેના ઉપરથી પદાર્થે કેટલું ખરેખર અંતર કાપ્યું આપણે માપી શકતા નથી. ચાલો બીજું, પથલંબાઈ હંમેશા કેવી હોય? ધન હોય અથવા શૂન્ય હોય. જો પદાર્થ ગતિ કરતો જ ના હોય તો એની પથલંબાઈ પણ શૂન્ય હોય, સ્થાનાંતર પણ શૂન્ય હોય. પણ જો પદાર્થ એકવાર ગતિ કરવાનું શરૂ કરે તો એની પથલંબાઈ હંમેશા વધતી જ જાય અને એ ધન જ હોય. જ્યારે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. આપણે હમણાં જ ભણ્યા કે ભાઈ સ્થાનાંતર ધન પણ છે, ઋણ પણ છે અને શૂન્ય પણ હોઈ શકે. કોઈ પદાર્થ ગતિ કર્યા પછી મૂળ સ્થાને પાછો આવી જાય તો એનું સ્થાનાંતર કેટલું? 0 થઈ જશે. ખરું કે નહીં? તો ધ્યાન રાખો. તો તે હંમેશા પથલંબાઈ હંમેશા ધન જ હોય. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય ત્રણે હોઈ શકે. પથલંબાઈમાં દિશાનું મહત્વ નથી. તમારા બાઇકનું સ્પીડોમીટર જે છે, એક્ટિવાનું સ્પીડોમીટર, તમે ઘરેથી સ્કૂલમાં જાઓ તો 10 કિલોમીટર અંતર બતાવે અને પાછા જાઓ એટલે 0 ના થઈ જાય. એ તો 20 જ કિલોમીટર થાય. ખરું? તમે જે દિશામાં જતા હોય, પથલંબાઈ હંમેશા અંતર કહેવાય, એ દિશા ઉપર આધાર ના રાખે. જ્યારે સ્થાનાંતર છે કેવું છે? સદિશ રાશિ છે. સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ. એમાં દિશાનું મહત્વ છે. ઉગમ બિંદુથી +40 મીટર સ્થાનાંતર એટલે આ બાજુ અને -40 મીટર એટલે આ બાજુ. ખરું કે નહીં? એટલે દિશાનું મહત્વ છે. 4, ગતિ થતી હોય તો તેનું મૂલ્ય કદાપી શૂન્ય ના મળે. એ તો મેં હમણાં ચોખવટ કરી ચૂક્યો. એકવાર પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરી દે તો એની પથલંબાઈ ક્યારેય 0 થાય નહીં. પણ હા, એનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. પદાર્થ જો મૂળ સ્થાને પાછો આવી જાય તો એનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. પથલંબાઈ પરથી પદાર્થનું અંતિમ સ્થાન નક્કી ના થઈ શકે. 100% સહેમત. કે પથલંબાઈ આપણને શું આપશે? કે પદાર્થે કેટલું અંતર કાપ્યું. ભાઈ અહીંયાથી કોઈ પદાર્થે માની લો કે 10 પર છે અને મને એમ કે એણે 40 મીટર અંતર કાપ્યું. તો અંતર એટલું કાપ્યું તો અંતરમાં તો દિશા છે નહીં. તો 40 મીટર આ બાજુ પણ એટલે 50 ઉપર પણ પહોંચ્યો હોય અને બની શકે કે -30 ઉપર પણ પહોંચ્યો હોય. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જો કોઈ પદાર્થ પ્રારંભિક 10ના સ્થાને હોય અને મને કહે કે એણે પથલંબાઈ કાપી 40 મીટર, તો એ બની શકે 50 પર પણ હોઈ શકે, -30 ઉપર પણ હોઈ શકે જો સુરેખ માર્ગે ગતિ કરતો હોય તો. એટલે પથલંબાઈ પરથી મને એનું ફાઇનલ સ્થાન નક્કી ના થઈ શકે, પણ સ્થાનાંતર પરથી થઈ શકે. મને એવું કે એનું સ્થાનાંતર છે +40, તો હું સમજી જઈશ કે પદાર્થ ધન x દિશામાં 50 મીટર ઉપર હશે
અને -40 સ્થાનાંતર હશે તો એ ઋણ અક્ષ ઉપર -30 મીટર ઉપર હશે. ખરું કે નહીં? તો આપણા મગજમાં આટલું ક્લિયર હોવું જોઈએ. પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત આવડવો જોઈએ. ક્લિયર? તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું અંતર અને સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન વચ્ચે, અથવા તો તફાવત લીધો, અથવા તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર, જેને આપણે કહીશું સ્થાનાંતર. નેક્સ્ટ વાંચો ધ્યાનથી. હવે કેટલાક MCQ, કેટલાક દાખલા ગણીએ. 20 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર માર્ગ પર એક વ્યક્તિ એક છેડેથી બીજે છેડે જાય છે તો તેની પથ લંબાઈ. ભાઈ અર્ધવર્તુળાકાર માર્ગે, આ અર્ધવર્તુળાકાર માર્ગ છે, આ એની ત્રિજ્યા છે, આ એની ત્રિજ્યા કહી દઈએ. પદાર્થ શરૂઆતમાં અહીંયા હતો એ પર માની લો, અને આમ સીધો નથી જતો, આમ ગતિ કરતા કરતા જાય છે અને પહોંચ્યો ક્યાં? બી પર. તો એનું સ્થાનાંતર કયું થયું? આ થયું. ભાઈ સ્થાનાંતર એટલે સીધી રેખામાં અંતર. તો અહીંયા હું લખી દઉં, જો મારે સ્થાનાંતર કેવું હોય તો સ્થાનાંતર એટલે રેખાખંડ એબીની લંબાઈ. બરાબર ને? ભાઈ રેખાખંડ એબીની લંબાઈ, સીધી રેખામાં મપાય સ્થાનાંતર. એટલે આટલું અંતર થશે ત્રિજ્યા જેટલું, આટલું પણ અંતર થશે ત્રિજ્યા જેટલું. એટલે અહીંથી સીધું અંતર માપીશું તો આ વર્તુળ, અર્ધવર્તુળના વ્યાસ જેટલું થશે. ચાલો, ત્રિજ્યા કેટલી આપી છે? આર બરાબર તમને આપી છે 20 મીટર. તો અહીંયા રિપ્લેસ કરી દઈએ તો 2 × 20 એટલે 20 દો 40 મીટર. ખરું? તો જો પદાર્થ અર્ધવર્તુળાકાર માર્ગે એથી એક છેડેથી બીજે છેડે જાય તો એનું સીધી રેખામાં જ્યારે સ્થાનાંતર માપીશું તો 40 મીટર આવશે. ખરું? અને પથ લંબાઈ કહીએ તો જોજો હું શું લખું છું. ભાઈ પથ લંબાઈ એટલે હું અહીંયા આવું લખું છું, એબી ચાપની લંબાઈ. જે ખરેખર અંતર એણે કયું કાપ્યું? ભાઈ ખરેખર અંતર જો સીધો ગયો? ના, એ તો અર્ધવર્તુળાકાર માર્ગે ગયો, અહીંથી અહીં સુધી. તો ચાપની લંબાઈ, અને આપણને ખબર છે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એમ પણ કરી શકો. અથવા આખું વર્તુળ હોત તો પરિઘ કેટલો? આખું વર્તુળ હોત તો પરિઘ કેટલો? 2πr. પણ આ તો અડધું વર્તુળ છે એટલે એનો પરિઘ થશે πr. તો પાઈ એટલે 3.14 અને ત્રિજ્યા 20 છે. જો તમે આને ગણી દેશો તો 20 તરી અને 62.8 થશે મારા ખ્યાલથી. ગણી નાખજો. બરોબર છે? તો સ્થાનાંતર અને પથ લંબાઈ આપણને મળી ગઈ. સેમ ક્વેશ્ચન બીજો વાંચો. એક મંકોડો 5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર 2 ભ્રમણ પૂરા કરે છે. કેટલા ભ્રમણ પૂરા કરે છે? 2. તો સ્થાનાંતર ને પથ લંબાઈ. ભાઈ અહીંયાથી જઈને એકવાર આવે અને બીજી વાર જઈને ફરી આવી જાય છે. ત્રિજ્યા ઘટી નથી ગઈ, આ તો મેં દોર્યું જસ્ટ એવું. બરાબર છે? તો ત્રિજ્યા કેટલી છે? 5 મીટર. માટેનું સ્થાનાંતર કેવું હોય તો કેટલું? બસ સ્થાનાંતર બરાબર 0 થઈ જશે. કેમ? કારણ કે ભલે 2 પરિભ્રમણ કર્યા પણ એનું પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન તો સેમ જ છે, એટલે એ 0 થઈ જશે. હવે વાત આવે છે પથ લંબાઈની. એક પરિભ્રમણ કરે તો કેટલું અંતર કાપે? એક પરિભ્રમણ કરે તો કેટલું અંતર કાપે? પરિઘ જેટલું. પરિઘ કેટલો છે? 2πr. તો એવા કેટલા પરિભ્રમણ કર્યા? એવા 2 પરિભ્રમણ કર્યા એટલે એને ટોટલ અંતર કાપ્યું હશે 2 × 2πr. એટલે મારે કેવું હોય તો કહી શકીએ 4πr. 4 પાઈ એટલે 3.14 અને ત્રિજ્યા છે 5 મીટર. તો 20 આ પણ થશે 62.8 મીટર. કેલ્ક્યુલેટર વાપરી દેવાનું. બરોબર છે? 4 × 5 = 20 તરી 60 ને ઓકે 64 થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ વાંચો ધ્યાનથી. અહીં L લંબાઈ ધરાવતા 12 સમાન તાર વડે એક ઘન બનાવેલ છે. ભાઈ એક ઘન છે. એક કીડી BCGH માર્ગે જાય છે. તો B થી C સુધી, B થી G સુધી અને B થી H સુધી સ્થાનાંતર અને પથ લંબાઈ ગણવાના છે. ચાલો વિચારીએ ધ્યાનથી. મારે ગણવાનું છે B થી C સુધી. ભાઈ આ જે સમઘન બનાવેલો છે, આ સમઘન, એ સમઘનની દરેક બાજુની લંબાઈ કેટલી હશે? L જ હશે. આ L છે, આ L છે, અને આ અંતર પણ કહેવા જશો તો આ પણ L જ થશે. હવે એક કીડી શરૂઆત ક્યાંથી કરે છે? B પરથી. B થી ક્યાં જાય છે? C પર. B થી ક્યાં જાય? C પર. તો શરૂઆતમાં B થી C સુધી એનું સ્થાનાંતર જો કહેવામાં આવે, સ્થાનાંતરનું મૂલ્ય, હા ભાઈ આપણે અહીંયા મૂલ્ય લેવાનું છે, હમણાં દિશામાં નથી જતા, કારણ કે એ સદીશો આવશે પછી ચાલુ કરીશું ચેપ્ટર 3માં. અત્યારે ખાલી મૂલ્ય ઉપર જઈએ. તો સ્થાનાંતર એટલે શું? ભાઈ સ્થાનાંતર એટલે સીધી રેખામાં કાપેલું અંતર એટલે L જ.
જ્યારે કીડી બી થી સી પર ગઈ તો સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું? એલ. અને પથ લંબાઈ ગણવી હોય તો પથ લંબાઈ કેટલી થશે બોલો? પથ લંબાઈ પણ એલ જ થશે, કારણ કે અહીંથી અહીં જ જાય છે. પાક્કો? ઓકે. ચાલો નેક્સ્ટ. બી થી ક્યાં સુધી? જી સુધી. બી થી ક્યાં સુધી? જી સુધી. બી થી જી સુધી અહીં વિચારીએ તો ભાઈ સ્થાનાંતર કેટલું? પેલા પથ લંબાઈ કઈ નાખીએ. ચાલો પેલા પથ લંબાઈ ગણી નાખીએ. સહેલું છે એટલે પથ લંબાઈ. તો જ્યારે કણ બી થી સી પર આવ્યો, સી થી જી પર ગયો એટલે પથ લંબાઈ કેટલી? એલ પ્લસ એલ. એટલે પથ લંબાઈ કેટલી થઈ ગઈ? બંને ટોટલ અંતર તો 2l જ કાપ્યું હશે, કારણ કે અહીંથી એલ ને આ એલ એટલે 2l થયું હશે. પણ એનું સ્થાનાંતર કેટલું? ભાઈ એનું સ્થાનાંતર ગણવું હોય તો વિચારો. હવે સ્થાનાંતર કયું ગણાય? સીધી રેખામાં. સ્થાનાંતર એનું સીધી રેખામાં ગણાય. આ ગણાય. હવે આ ખૂણો બને છે કાટખૂણો. આ જે ખૂણો છે કેટલો બને છે? કાટખૂણો. ખરું ને? વિચારો ધ્યાનથી. આ એલ અને સમઘનમાં જે નીચેની બાજુ છે એનો વિકર્ણ એ તમારું સ્થાનાંતર થાય સીધી રેખામાં. તો આ એલ તો પેલું થઈ ગયું વર્ગમૂળમાં L² પ્લસ L² એટલે આ થઈ ગયું તમારું √2l. તો બી થી જી સુધી અંતર કપાશે 2l અને સ્થાનાંતર સીધી રેખામાં √2l. ચાલો ત્રીજું. બી થી એચ સુધી. બી થી એચ સુધી. ભાઈ બી થી એચ સુધી એટલે બી થી સી પર ગયો, સી થી જી પર ગયો અને જી થી એચ પર ગયો. એટલે ટોટલ કેટલું અંતર કાપ્યું જોવો તો? ભાઈ પથ લંબાઈ ગણવી હોય તો અંતર એટલે કેટલું કાપ્યું? L+L+L. બી થી સી એલ, સી થી જી એચ, સી થી જી સુધી એલ અને જી થી એચ સુધી એટલે સ્થાનાંતર પથ લંબાઈ કેટલી થઈ ગઈ? 3l. ચાલો આ અંતર આપણે શોધી કાઢ્યું. આ અંતર કેટલું આવ્યું? √2l. ગણ્યું ને? બી થી જી અંતર સીધી રેખામાં √2l. હવે આ અંતર એલ છે અને બી થી એચ સુધી મારે સ્થાનાંતર ગણવું છે એટલે આ થયું આ અંતર થયું. તો ફરી આ કાટખૂણો બન્યો. આ √2l, આ એલ. તો અહીંથી આ અંતર થશે. સ્થાનાંતર માટે ગણવું હોય તો શું થશે? સ્થાનાંતર માટે વર્ગમૂળમાં આનો સ્ક્વેર એટલે 2l² પ્લસ આનો સ્ક્વેર એટલે l². તો આ થઈ ગયું √3l. આવડશે? ખબર પડી કે નહીં? આ સમઘનનો વિકર્ણ થયો. આ √2l, આ એલ. તો આ વિકર્ણ થશે √3l. ક્લિયર? આવડવું જે 3D ઓબ્જેક્ટ છે. બરોબર ને? નેક્સ્ટ. પહેલા આટલું એકવાર સેવ કરી દઈએ. અરે ચાલો નેક્સ્ટ વાંચો ધ્યાનથી. એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પર સમઘડી દિશામાં ફરે છે. ભાઈ આ બાજુ જાય છે જોવા. તે એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. ભાઈ એ બિંદુ છે, અહીંથી ગતિની શરૂઆત કરી. તેનું છેલ્લું સ્થાન ડી પર છે. આ ડી સ્થાન છે ને પદાર્થ અહીં આવીને ઊભો રહ્યો. તો પદાર્થના પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યોનો ગુણોત્તર. ભાઈ પદાર્થ આ માર્ગે ગયો, આ માર્ગે ગતિ કરીને અહીં પહોંચ્યો. એની ત્રિજ્યા આપી છે આપણને r. કેટલી આપી છે ત્રિજ્યા? અને આ ખૂણો કેટલા ડિગ્રી આપ્યો છે? ભાઈ ખૂણો 60 ડિગ્રી આપ્યો છે. બરોબર છે? વિચારો ધ્યાનથી. તો મારે સ્થાનાંતર ગણવું હોય તો સ્થાનાંતર કેવું ગણાશે? ભાઈ સ્થાનાંતર આ સીધી રેખામાં ગણાશે. આ સીધી રેખામાં સ્થાનાંતર ગણાય. અને મને ખબર પડવી જોઈએ કે આ સમબાજુ ત્રિકોણ રચાશે. આ બે બાજુઓ સરખી છે, r અને વચ્ચે ખૂણો 60 ડિગ્રીનો છે. તો ઓબ્વિયસલી આ સમબાજુ ત્રિકોણ બનશે. અને સમબાજુ ત્રિકોણ બને તો r તો આ પણ r જ થશે. માટે સ્થાનાંતર જો તમારે ગણવું હોય તો રેખાખંડ AB ની લંબાઈ, ચાપ નહીં, રેખાખંડ AB ની લંબાઈ, અને એ તમારું થશે કેટલું? r જ. સ્થાનાંતર r જ થશે. હવે વાત આવી પથ લંબાઈની. ચાલો ભાઈ પથ લંબાઈ કેટલી? વિચારો. હવે આ ખૂણો 60 ડિગ્રી થાય, આ ખૂણો 60 ડિગ્રી થાય તો આ ખૂણો કેટલો થશે? 300 ડિગ્રી થશે. એટલે તમારે બે રીતે ગણાય. જો બે રીતે ગણતા શીખવાડું પથ લંબાઈ. તો પથ લંબાઈ એટલે શું? ચાપ AD ની લંબાઈ. ચાપ AD ની લંબાઈ. ચાપ એટલે આપણને ખબર છે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. અથવા તમે 10મા ધોરણમાં એક સૂત્ર પણ શીખ્યા છો, πr(θ/360) એ રીતે 180. બરોબર છે? પણ અહીંયા ધ્યાન રાખો, હું આ રીતે શીખવાડું. ખૂણો, ભાઈ ખૂણો એટલે આ લેવાનો, પણ આ ખૂણો કયા એકમમાં ગણવાનો? રેડિયનમાં ગણવાનો. કયા એકમમાં? રેડિયનમાં. ભાઈ રેડિયનમાં ગણવો હોય તો 300 ડિગ્રી ગુણ્યા π/180
80. ખૂણો કયા એકમાં એકલો ખૂણો મૂકવાનો થાય તો કયા એકમાં મૂકવાનો? રેડિયનમાં. તો અહીંથી આ ખૂણો કપાયો 300 ડિગ્રી, તો 300 ગુણ્યા પાઈ છેદમાં 180 છેદમાં ત્રિજ્યા કેટલી યાર? ચાલો 30 ભાગ ઉડાડીએ. 30 60 ઉડી જશે ભાગ. 60 તો 5 અને 60 તો 3, એટલે સ્થાનાંતર આવી ગયું 5 પાઈ આર બાય 3. કેટલું આવી ગયું? 5 પાઈ આર બાય 3. અથવા તમે આવું પણ કરી શકતા કે આ આખું છે ને, આખું વર્તુળ હોત, ભાઈ આખું વર્તુળ હોત તો કેટલું અંતર હોત? 2 પાઈ આર. આખું વર્તુળ હોત તો 2 પાઈ આર, પણ એમાંથી 60 ડિગ્રી જેટલો ભાગ બાકી છે. 60 ડિગ્રી એ આખા વર્તુળનો છઠ્ઠો ભાગ કહેવાય. આખું વર્તુળ કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રીનું. એમાંથી 60 ડિગ્રી બાકી છે, એટલે છઠ્ઠો ભાગ બાકી છે. તો આ જે બાકીનો ભાગ થયો એ 5/6 ભાગ કહેવાય. કેટલો? 5/6. તો તમારું અંતર થઈ જાત પાઈ આર બાય 2 પાઈ આર ઇન્ટુ 5/6, એટલે 3 વડે ભાગ ઉડાડશો તો આટલું આવી જશે. તો મારે તો ગુણોત્તર લેવાનો છે. કોનો ગુણોત્તર લેવાનો છે? પથ લંબાઈ અને છેદમાં સ્થાનાંતર. પથ લંબાઈ છે 5 પાઈ આર બાય 3 અપોન આર. આ પથ લંબાઈ અને આ સ્થાનાંતર. આર નીકળી ગયા તો શું આવી ગયો જવાબ? 5 પાઈ બાય 3 જેમ 1. આવડી જાય. ચાલો નેક્સ્ટ વાંચો ધ્યાનથી. એક વિમાન 400 મીટર ઉત્તર તરફ ગતિ કરે છે, ત્યાંથી 300 મીટર દક્ષિણ તરફ ગતિ કરે છે. ઓકે, અહીંયા થોડીક ભૂલ છે. અહીંયા પૂર્વ કરી દો ભાઈ, અહીંયા પૂર્વ કરી દો. ચાલો, બરોબર છે, ધ્યાન રાખજો, અહીંયા થોડીક ભૂલ છે. તો એક વિમાન 400 મીટર ઉત્તર તરફ ગતિ કરે છે, ત્યાંથી 300 મીટર પૂર્વ તરફ ગતિ કરે છે, અને હવે 1200 મીટર શિરોલંબ દિશામાં ગતિ કરે છે. તો એનું સ્થાનાંતર કેટલું? સમજો, અને થોડુંક 3D બનાવવાનો ટ્રાય કરીએ. તો હું માની લઉં કે આ એક સમઘન જેવું જ વિચારી લો. ફરી હમણાં એક સમઘન જેવું જ વિચારી લો. આ સમઘન બરોબર છે. ભાઈ અહીંથી આ જે દિશા છે એને ઉત્તર માની લો, આ જે દિશા જશે એ પૂર્વ માની લો, કારણ કે એને લંબ રૂપે હોય ને, અને ત્યાંથી ઉપરની જે દિશા છે એને ઉર્ધ્વ દિશા માની લો. ખરું? અહીંયા ઊભા છીએ તો ત્યાંથી આ દિશામાં જે ગયા ઉત્તર, ત્યાંથી આમ જે જઈશું એ પૂર્વ માની લો. લંબ રૂપે હોય ને, ઉત્તર અને પૂર્વ પરસ્પર લંબ રૂપે હોય. તો અહીંથી આમ ગયા જે ઉત્તર, ત્યાંથી આમ પૂર્વ, અને ત્યાંથી ઉપર ગયા એ શિરોલંબ દિશા. ઓકે, તો અહીંથી પેલા ઉત્તર તરફ કેટલું ગયા? ભાઈ ઉત્તર તરફ આપણે 400 ગયા, 400 મીટર. ત્યાંથી પૂર્વ તરફ કેટલું ગયા? ભાઈ પૂર્વ તરફ આપણે ત્યાંથી 300 મીટર ગયા, અને ત્યાંથી 1200 મીટર કઈ બાજુ ગયા? ઉપર તરફ ગયા. તો મારે એનું સ્થાનાંતર ગણવાનું છે. કેવી રીતે ગણીએ? ચાલો, મારે સ્થાનાંતર એટલે આ ગણવાનું હોય. આ ખરું ને? એનું પ્રારંભિક સ્થાન આ હશે આઈ, અને ફાઇનલ સ્થાન આ હશે, એટલે સ્થાનાંતર આ થયું. તો વિચારો, આ પહેલા 400 મીટર છે, પહેલા 400 મીટર આમ ગયા, અને આમ 300 મીટર ગયા. એટલે આ જે વિકર્ણ થશે, આ વિકર્ણ કેટલાનો થશે? ભાઈ વિકર્ણ મૂકવો હોય તો વર્ગમૂળમાં 300 નો સ્ક્વેર વત્તા 400 નો સ્ક્વેર. તમને ત્રિપુટી ખબર જ છે, 3, 4, 5, એટલે આ થઈ જશે 500 મીટર. એટલે આ કેટલું આવી ગયું? આ કેટલું આવી ગયું? તમારું 500 મીટર આવી ગયું. ખરું કે નહીં? જે નીચેનો વિકર્ણ છે, સાઈડનો વિકર્ણ, એ કેટલો આવી ગયો? 500 મીટર. આ કેટલો આવી ગયો? 500 મીટર. આ 400, આ 300, તો 500 થશે. હવે આ 500 છે ને આ 1200 છે, અને આ પણ કાટખૂણો બને છે. તો શું થશે? ભાઈ સ્થાનાંતર મારે જોઈતું હોય, સ્થાનાંતર તો વર્ગમૂળમાં આનો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેર, એટલે 500 નો સ્ક્વેર વત્તા 1200 નો સ્ક્વેર, એટલે આ કેટલું આવી જશે? 1300 મીટર. આ 500, આ 1200, એટલે આમ ત્રાસું કેટલું થશે? 1300 મીટર. બરોબર કે નહીં? ધ્યાન રાખજો, એનું સ્થાનાંતર થઈ ગયું 1300 મીટર. અહીંયા થોડુંક સુધારી લેજો. આ છે 300 મીટર પૂર્વ તરફ, અથવા પશ્ચિમ લેશો તો બી ચાલશે. ખરું? નેક્સ્ટ. 1 મીટર ત્રિજ્યાનું એક વ્હીલ સમક્ષિતિજ રસ્તા પર એક ચક્ર ફરે છે. તો જમીન સાથે શરૂઆતમાં સંપર્કમાં રહેલા બિંદુના સ્થાનાંતરનું મૂલ્ય કેટલું હશે? 1 મીટર ત્રિજ્યાનું વ્હીલ છે ભાઈ, સમજો દરેક જણ. આ વ્હીલ અહીંયા હતું, અને આ વ્હીલ આ દિશામાં ગબડતું જાય છે, આમ ગબડે છે વ્હીલ, આમ ગબડે. ખરું ને? આમ ગબડે.
તો શરૂઆતમાં જમીન સાથે સંપર્કમાં કયું બિંદુ હતું? બે શરૂઆતમાં જમીન સાથે સંપર્કમાં આઈ બિંદુ હતું અહીંયા. હવે આ એક ચક્ર ફરે છે, એક ચક્ર. ભાઈ એક ચક્ર ફરીને જ્યારે વ્હીલ તમારું આમ જતું રહેશે, આમ ગબડતું, તો એક ચક્ર પછી આઈ બિંદુ ફરી અહીં આવી ગયું હશે. આઈ બિંદુ તમારું ક્યાં આવી ગયું હશે? ફરી અહીં જ આવી ગયું હશે. અહીં હતું જમીન સાથે. જ્યારે તમારું વ્હીલ અહીંયા હતું ત્યારે જમીન સાથે સંપર્કમાં કોણ હતું? આઈ બિંદુ. એક આખું ચક્કર ફરી જાય વ્હીલ, એક આખું ચક્કર ફરી જાય એટલે તમારું વ્હીકલ હોય કે સાયકલ, સ્કૂટર જે બી હોય એ અહીંયા ના રહે, એ આગળ જતું રહે, એટલે વ્હીલ આગળ નીકળી ગયું હશે. તો તમારું પ્રારંભિક બિંદુ આ હતું અને અંતિમ બિંદુ હવે અહીંયા છે. જો આ વ્હીલ અહીંયા ને અહીંયા જ ફરતું હોત, તો અહીંથી ચાલુ કરીને ફરી પાછું આ બિંદુ અહીંયા જ આવતું, તો સ્થાનાંતર 0 થાત. પણ આ શું કહે છે? સમક્ષિતિજ રસ્તા પર ફરે છે એટલે ગબડે, આમ જાય તો આ બિંદુ અહીંયા હતું અને હવે અહીંયા છે. ખબર પડી? તો જમીનની સાપેક્ષનું સ્થાનાંતર કેવું હોય તો આટલું અંતર થાય. અને આપણને ખબર છે કે વ્હીલ એકવાર ગબડે એટલે કેટલું અંતર કાપે? એના પરિઘ જેટલું અંતર કાપે. કેટલું અંતર કાપે? પરિઘ જેટલું અંતર કાપે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? માટે એનું સ્થાનાંતર કેવું હોય? સ્થાનાંતર. તો આ જે હતું એનું ઇનિશિયલ સ્થાન અને એનું ફાઇનલ સ્થાન. તો પ્રારંભિક અને અંતિમ વચ્ચેનું અંતર કહો તો સ્થાનાંતર કેટલું થશે? 2πr. અને ત્રિજ્યા તમને 1 મીટર આપેલી છે, તો 2π × 1, તો આ થઈ જશે તમારું 2π મીટર. આવી જશે 2π મીટર જેટલું અહીંયા સ્થાનાંતર મળી જશે તમને. એક આખું ચક્ર ફરે તોની વાત છે. આખું ચક્ર ફરે તો આ બિંદુ અહીંથી અહીં આવી ગયો હશે. ખરું? જો સેમ આવો એક દાખલો છે કે જે પૂછાઈ ગયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. 1 મીટર ત્રિજ્યાનું એક વ્હીલ સમક્ષિતિજ રસ્તા પર, અહીંયા ધ્યાન રાખો, અડધું ચક્ર ફરે છે. અહીંયા કેટલું ચક્ર ફરતું હતું? એક ચક્ર. અહીંયા કેટલું ચક્ર ફરે છે? અડધું ચક્ર. તો જમીન સાથે સંપર્કમાં રહેલા બિંદુનું સ્થાનાંતર. ચાલો ફરી એકવાર. ભાઈ આપણું વ્હીલ ક્યાં હતું? અહીંયા હતું. શરૂઆતમાં એનું સ્થાનાંતર વાળું બિંદુ કયું હતું? ભાઈ શરૂઆતમાં એનું સ્થાનાંતર વાળું બિંદુ સપોઝ માની લો કે આ એ કહી દઉં છું. આ રિંગની ત્રિજ્યા કેટલી છે? ભાઈ રિંગની ત્રિજ્યા આપણે આર પકડીને ચાલો છેલ્લે કિંમતો મૂકીશું. એની કિંમતો મૂકીશું. અત્યારે આર પકડીને ચાલીએ. અને હવે આ ગબડે પણ છે અને આગળ પણ વધે છે આમ. તો આ ક્યારની વાત થઈ? જ્યારે અડધું ચક્ર પૂરું કરે. ભાઈ અડધું ચક્ર પૂરું કરે એટલે આમ આવી ગયું હશે. અને એ વખતે અડધું ચક્ર પૂરું કરે એ વખતે અહીં આવી જાય. તો એ વખતે વિચારો હવે તમારું આ બિંદુ ક્યાં હશે? આ બિંદુ અહીં નહીં હોય, આ બિંદુ અહીં હશે. અહીંયા તમારું એ બિંદુ અહીં આવી ગયું હશે, અહીં. તો આ એનું પ્રારંભિક સ્થાન અને આ એનું ફાઇનલ સ્થાન. અર્ધ ચક્ર થાય તો એક પૂરું ચક્ર થાય તો શું થાય? એક પૂરું ચક્ર થાય, અહીંથી એક પૂરું ચક્ર થાય તો આ બિંદુ ફરી પાછું અહીં જ આવી જાય. પણ અર્ધ ચક્ર થાય તો આ બિંદુ તમારું અહીં પહોંચી ગયું હશે, ટોચ પર. તો અહીંયા હશે. તો હવે મારે સ્થાનાંતર ગણવું છે. તો સ્થાનાંતર કયું થયું? આ થયું એનું સ્થાનાંતર અર્ધ ચક્ર બાદ. ઓકે, તો સ્થાનાંતર ગણવું છે. સીધી રેખામાં ગણાય ભાઈ સ્થાનાંતર. તો ચાલો આ અંતર કેટલું અને આ અંતર કેટલું? ભાઈ આ અંતર તો મને ખબર છે એના વ્યાસ જેટલું. વ્યાસ એટલે કેટલો થશે? 2r. જો એની ત્રિજ્યા r હોય તો વ્યાસ થશે 2r. અને આ અંતર કેટલું? તો જો વ્હીલ એક આખું ચક્ર ગબડી જાય, તો એને અંતર કેટલું કાપ્યું હોય? 2πr. પણ એને તો અહીંયા અડધું ચક્ર પૂરું કર્યું એટલે આટલું અંતર કેટલું હશે? આટલું અંતર હશે πr. આટલેથી આટલું અંતર કેટલું હશે? πr હશે. અને આ અંતર કેટલું હશે? 2r. તો પછી સ્થાનાંતર ગણવું હોય તો સ્થાનાંતર બરાબર વર્ગમૂળમાં આ πr નો સ્ક્વેર પ્લસ 2r નો સ્ક્વેર. તો વર્ગમૂળમાં π² + 4 અને 12 નીકળી જશે r. ખરું ને? આમાંથી પણ r² ને આમાંથી પણ r² કોમન એટલે વર્ગમૂળમાં 12 નીકળી જશે. પણ r તો તમારું 1 મીટર છે એટલે તમે વર્ગમૂળમાં મૂકશો તો π² + 4 અને r ની કિંમત 1 એટલે તમારો જવાબ આવી જશે સી વર્ગમૂળમાં π² + 4. રાઈટ? આવડે. ચાલો એકવાર આટલું સેવ કરીએ, પછી આગળ વધીએ. વાંચો ધ્યાનથી.
શું છે? એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર જાય છે. તો વ્યક્તિએ કરેલ સ્થાનાંતરનું મૂલ્ય. બરોબર છે? વિચારતા શીખો. મનમાં દેખાવું જોઈએ કે વ્યક્તિ ઉત્તર તરફ જાય છે, પૂર્વ પશ્ચિમ તરફ જાય છે, દક્ષિણ તરફ જાય છે. તો હું સૌથી પહેલા એક કામ કરું, પહેલા તો દિશાઓ દોરી કાઢું. ભાઈ આ દિશા છે તમારી ઉત્તર એટલે નોર્થ, આ છે દક્ષિણ એટલે સાઉથ, અને આ છે પૂર્વ એટલે જેને આપણે ઈસ્ટ કહીશું, અને આ ટોટલી વેસ્ટ એટલે કોણ? પશ્ચિમ, ડબલ્યુ, વેસ્ટ. શરૂઆત કરે છે ઉગમ બિંદુ પરથી, એવું વિચારો. હવે શરૂઆત ક્યાંથી કરવાનો છે? ઉગમ બિંદુ પરથી. પહેલા ઉત્તર દિશામાં 3 કિલોમીટર, એટલે પછી આ ગયો કેટલું બચ્ચાઓ? આ થયું 3 કિલોમીટર ઉત્તર તરફ. ત્યાંથી એને વળ્યો પશ્ચિમ તરફ, એટલે પશ્ચિમ દિશામાં ગયો. આ કેટલા કિલોમીટર ગયો? 2 કિલોમીટર ગયો. પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર. અને ત્યારબાદ દક્ષિણ દિશામાં, ભાઈ દક્ષિણ દિશામાં કેટલું ગયો? ભાઈ દક્ષિણ દિશામાં ટોટલ અંતર કાપ્યું એણે 5 કિલોમીટર. બરોબર છે? હવે તમારું પ્રારંભિક સ્થાન કયું હતું? આ ભાઈ પ્રારંભિક સ્થાન ઇનિશિયલ એટલે આઈ, એટલે મેં આ લખ્યું. અને ફાઇનલ સ્થાન ક્યાં છે? આ રહ્યું એફ. અને હવે મારે સ્થાનાંતર ગણવાનું છે, તો સ્થાનાંતર આ થયું. આ તમારું સ્થાનાંતર. ચાલો, તો મને કોઈ કહેશે આ અંતર કેટલું? ભાઈ આ અંતર 2, તો આ અંતર પણ 2 કિલોમીટર જ થશે. આ ટોટલ અંતર કેટલું છે? 5. ભાઈ ટોટલ અંતર 5 છે, તો આ અંતર 3, આટલું 3 છે, તો આટલું અંતર આ પણ થશે 2 કિલોમીટર. ખબર પડી? આ 2 તો આ 2, આ ટોટલ 5, પણ એમાંથી આટલું 3, તો આ 2 થશે. માટે સ્થાનાંતર ગણવું હોય તો વર્ગમૂળમાં પાયથાગોરસ વાપરી દેશો. આ તો 2² વત્તા 2² એટલે 8 થશે, એટલે 2√2 કિલોમીટર. 2√2 જ આવશે ને? ના લા, 4√2 આવશે. 2√2 આવશે ભાઈ, કઈ 4√2 આવશે? 2√2 કિલોમીટર. રાઈટ? આવડે. 9મો, ધ્યાનથી વાંચો. હવે એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી એક્સ દિશામાં આ સૂત્ર મુજબ ગતિ કરે છે. એક્સ બરાબર 9 - 2t + t². હવે આ રીતના દાખલા ધ્યાન રાખવાના. તો 3 સેકન્ડ બાદ સ્થાનાંતર જોઈએ છે. ભાઈ અહીંયા સમજો, એક્સ એ કોનું વિધેય છે? ટીનું. ટી કોણ છે? સમય. તો એક્સ એ કોણ છે? એક્સ એ છે પદાર્થનું સ્થાન, અને ટી કોણ છે? સમય. ટી કોણ છે? સમય. એક્સ એ કોણ છે? સ્થાન. ટી કોણ છે? સમય. અને તમને અહીંયા એવું કહે છે કે 3 સેકન્ડ પછી સ્થાનાંતર શોધો. સમજો, વિધેય હોવું એનો મતલબ શું? સ્થાન એ સમયનું વિધેય છે. એનો મતલબ શું? કે સ્થાનની કિંમત સમય પર આધાર રાખે. જેમ જેમ સમય બદલાશે એમ સ્થાન બદલાશે. મારે જે સમયે સ્થાન જોઈતું હોય, જે સમયે 5 સેકન્ડે, 10 સેકન્ડે, 20 સેકન્ડે, જે સમયે મારે સ્થાન જોઈતું હોય એ સમય અહીંયા મૂકી દેવાનો. હું અહીંયા 1 સેકન્ડ મૂકું, 2 સેકન્ડ મૂકું, તો અહીંયા કંઈક તો સાદુરૂપ આવશે. એ સાદુરૂપ એટલે એ સમયનું સ્થાન. જે સમયે સ્થાન જોઈતું હોય એ સમય મૂકવાનો, સાદુરૂપ આપવાનું, તો તમને એ સમયનું સ્થાન મળી જાય. તો મારે અહીંયા જોઈએ છે 3 સેકન્ડ બાદ સ્થાનાંતર. 3 સેકન્ડ બાદ સ્થાનાંતર. ભાઈ હું તો એક જ સૂત્ર જાણું, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન. લખું એટલે તમને ખબર પડે. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ભાઈ અંતિમ સ્થાન કેટલી સેકન્ડ પછી પૂછ્યું છે? 3 સેકન્ડ પછી. 3 સેકન્ડ પછી એનો મતલબ કે અંતિમ સ્થાન કઈ સેકન્ડે? 3જી સેકન્ડે સ્થાન. અને પ્રારંભિક એટલે કયા સમયે? ભાઈ કંઈ કીધું ના હોય તો પ્રારંભિક એટલે 0 સમય લેવાનો. તો અંતિમ સ્થાન 3 સેકન્ડ હશે, પ્રારંભિક 0 સમય હશે. તો આ બંનેની બાદબાકી કરીશ તો મને સ્થાનાંતર મળશે. તો મારે શોધવાનું છે 0 સમયનું સ્થાન. ભાઈ 0 સમયનું સ્થાન જોઈતું હોય તો ક્યાંથી મળશે? તો અહીંયાથી મળશે. તો અહીંયા મારે ટી બરાબર 0 સમયે સ્થાન જોઈએ છે. સમજો, ટી બરાબર 0 સમય સ્થાન. તો આ સમય અહીંયા મૂકવાનો. કેટલો સમય અહીંયા મૂકવાનો? 0 સમય. તો 0 સમય મૂકી દઉં તો 0 સમયનું સ્થાન 9 - 2 × 0. એ આવું લખવાનું, મારે આવું લખવાનું જ ના હોય, પણ આ તો તમને સમજાવવા માટે. તો સ્થાનાંતર મળી ગયું, સોરી, સ્થાન મળી ગયું 9 મીટર. ક્યારે? 0 સમય.
અને પછી કેટલી સેકન્ડે? 3 સેકન્ડ સમયે સ્થાન. તો એક્સ 3 મૂકી દઉં તો 9 - 2 ઇન્ટુ 3 પ્લસ 3 સ્ક્વેર. ખરું? 3 તરી 9, 9 18માંથી 6 જાય એટલે 12 મીટર. તો જો 0 સેકન્ડે સ્થાન હતું 9 મીટર, 3 સેકન્ડે છે 12 મીટર. માટે સ્થાનાંતર કેવું હોય? તો સ્થાનાંતરનું સૂત્ર આપણે શું ભણી ગયા હતા? અંતિમ સ્થાન 12, પ્રારંભિક સ્થાન 9. તો આ થઈ ગયું તમારું 3 મીટર. ખરું? આવડે કે ના આવડે? ધ્યાન રાખજો. 10. એક પદાર્થ વાય દિશામાં ગતિ કરે છે. ભાઈ આને આગળ જે દાખલો હતો એમાં એક્સ દિશામાં ગતિ કરતો હતો. અહીં વાય દિશામાં ગતિ કર્યો છે એટલે એક્સની જગ્યાએ વાય લખીને આપ્યું છે. તો ટી સમયે ગતિનું સમીકરણ વાય બરાબર 4t સ્ક્વેર માઇનસ 12t. વાય બરાબર શું આપ્યું છે? 4t સ્ક્વેર માઇનસ 12t પ્લસ 9 આપેલું છે. તો કેટલા સમય પછી પદાર્થ ઉગમ બિંદુ પર આવશે? ભાઈ ઉગમ બિંદુ પર પદાર્થ આવે ને, આ કોણ છે? ભાઈ આ છે પદાર્થનું સ્થાન. તો પદાર્થ ઉગમ બિંદુ પર આવે ત્યારે તેના યામ શું થઈ જાય? શૂન્ય થાય. ભાઈ કોઈ પણ પદાર્થ ઉગમ બિંદુ પર આવે તો એનો એક્સ યામ પણ શૂન્ય થાય, એનો વાય યામ પણ શૂન્ય થાય, એનો ઝેડ યામ પણ શૂન્ય થાય. તો અત્યારે આપણને વાય યામ આપ્યો છે તો હું વાય બરાબર શું મૂકી દઉં? 0. મારે એ સમય ગણવાનો છે, કે જ્યારે પદાર્થ ઉગમ બિંદુ પર આવે. હવે ઉગમ બિંદુ પર આવે તો મને ખબર છે કે સ્થાન વાયનું સમીકરણ આ રહ્યું સમયના સ્વરૂપમાં. સમયના સ્વરૂપમાં આ રહ્યું. તો જે સમયે સ્થાન 0 થાય એટલે વાય 0 થાય તો મેં વાય બરાબર 0 મૂકી દીધું. તો આ થઈ ગયું તમારું ક્લિયર. 4t સ્ક્વેર માઇનસ 12t પ્લસ 9 બરાબર 0. હવે તમે આને ગૌરથી જોશો ને તો આ પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ એટલે તમને ખબર હોવું જોઈએ 2t - 3 સ્ક્વેર કહેવાય. ભાગ પાડતા આવડતા હોય તો પાડવાના કે 9 ચોક 36 એટલે આના 2 ભાગ પડે 6 6 ગણશો તો આ જ આવશે. બરાબર? 2t - 3 સ્ક્વેર. ખરું? આનો સ્ક્વેર કરો તો 4t સ્ક્વેર, આનો સ્ક્વેર કરો તો 9 અને મધ્યમ પદ 3 દુ 6 ને 2 12. ખરું? ઓકે. તો વર્ગમૂળ લઈ લો તો શું થઈ જાય? 2t - 3 બરાબર 0. તો t બરાબર તમને મળી જશે 3/2 સેકન્ડ એટલે આ થઈ ગયું 1.5 સેકન્ડ. શું આવી ગયું? 1.5 સેકન્ડ. છે એવો જવાબ? ઓકે. છે જ ને ભાઈ, ડીમાં છે જ એવો જવાબ. ક્લિયર? આવડે કે ના આવડે? આવડે. ઓકે. તો આજનું સેશન આપણું અહીંયા પૂરું થયું. થાય છે. પણ આશા રાખું ચાલો